Ready for the next session? That is Prezi writing. સાવ સહેલો ટોપિક. પહેલી બે, વચલી બે, છેલ્લી બે. થઈ ગયું, ચાલો આટલું જ હતું. 10 માર્ક્સ પ્રેસી રાઇટિંગ. આપણે જ્યારે ફર્સ્ટ લેક્ચર હતો ત્યારે મેં તમને એટલું કહ્યું હતું કે પ્રેસી રાઇટિંગમાં તમારી પાસે બેઝિક કન્જંક્શન્સ હોવા જોઈએ. બેઝિક એટલે એન્ડ એટલે અને, છતાં તેમ છતાં એટલે દો ઓલ દો, હે ને? એ યાદ ના આવે તો ઇનસ્પાઇટ ઓફ ડેસ્પાઇટ, પણ એટલે બટ, હે ને? પછી બબે ત્રણ સેન્ટેન્સને આપણે એમાં જે મને સમજમાં આવ્યું છે 3-4 સેન્ટેન્સ એને હું મારી રીતે કેવી રીતે લખી શકું. હવે આ બધું શીખ્યા પછી પણ એક ઇશ્યુ રહી જાય. અચ્છા, સાથે એક હતું સિમ્પલ, કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડ. યાદ છે? થોડુંક આપણે એક ઓવરવ્યૂ જોયો હતો. સિમ્પલ એટલે એક વાક્ય ખાલી, બરાબર. કોમ્પ્લેક્સ એટલે એક ડિપેન્ડન્ટ એક ઇન્ડિપેન્ડન્ટ જેવું કંઈક હતું, આવશે ફરી પાછું. અને કમ્પાઉન્ડ એટલે તો કે ફેન બોયઝ, એને ફેન બોયઝ વડે જે પણ સેન્ટેન્સ જોડાશે, એફ એટલે ફોર, એ એટલે એન, બરાબર, એન એટલે નોર, બી એટલે બટ, ઓ એટલે ઓર, પછી વાય એટલે યેટ અને એઝ એટલે સો, એસ એટલે સો. તો દેટ ઇઝ ફેન બોયઝ. આવશે ફરી પાછું. એક સિમ્પલ, કોમ્પ્લેક્સ, કમ્પાઉન્ડ. બટ સાચું કહો તો જ્યારે તમે પ્રેસી રાઇટિંગ લખવા બેસો ને એક્ઝામમાં, તો 10માંથી 2 જ સ્ટુડન્ટ એવા હોય, 2 નહીં, હું તો હજી સાવ ઓછું લઈશ, એક જ વિદ્યાર્થી એવો હોય કે જે આટલા બધા નિયમો ફોલો કરતું હોય, સિમ્પલ, કોમ્પ્લેક્સ, કમ્પાઉન્ડ વાળા, બરાબર. જ્યારે કે ટેકનિકલી તો અપ્લાય કરવાના હોય. બાકીના 9 વિદ્યાર્થીઓ એને જે એ સમયે સમજમાં આવશે ને એ લખતું જ જશે. એ કોઈ ટેકનિકાલિટી ફોલો કરવાનું નથી. એન્ડ દેટ્સ રાઇટ ઓલ્સો. એમાં કંઈ ખોટું પણ નથી. તમે તમારી રીતે લખો છો, સાચું લખો છો તો સામેવાળાને કોઈ તકલીફ જ નથી. જરૂરી નથી કે સિમ્પલ, કોમ્પ્લેક્સ, કમ્પાઉન્ડના નિયમોને એપ્લિકેબલ કરવા. જેમ કે ઘણી વખત લોકો જ્યારે ઇંગ્લિશમાં વાતચીત કરતા હોય તો આપણે શું ડિસ્કસ થયું હતું, ચાલુ ભવિષ્યકાળ હોય તો લોકો એ ટેન્સ બોલે જ નહીં ઇંગ્લિશમાં. લોકો સાદો ભવિષ્યકાળ બોલી દે. ટુમોરો એટ ધીસ ટાઈમ આઈ વિલ બી ટીચિંગ યુ અ ન્યૂ ટોપિક. આ સાચો સેન્ટેન્સ છે, પણ હું આટલું બધું લાંબુ નહીં બોલું. ટુમોરો આઈ વિલ ટીચ યુ ન્યૂ ટોપિક. વાત પતી ગઈ. એટ ધીસ ટાઈમ, આઈ વિલ બી પ્લસ આઈએનજી, આટલું બધું કોણ કરે? તો અમુક ટાઈમ પર અમુક ટેકનિકાલિટીઝ યુઝ ના કરો તો ચાલે. બીઇંગ અ ફેકલ્ટી, ઇટ્સ માય જોબ કે હું તમને કહું કે આવી વસ્તુ આમાં આવે છે એમ. કાલ ક્યારેક એવું ના થાય કે અમે એક બુક વાંચી હતી એમાં આવું આવ્યું હતું, તમે કહ્યું નહીં. ઘણી વખત અમે અહીંયાથી એવું ડિલિવર કરતા હોય કે તમારા માટે ઇઝી પડે. બાકી તો ડિફિકલ્ટ વસ્તુ બુક્સમાં લખેલી જ. આપણા માટે જેટલું ઇઝી પડે એટલી વસ્તુ આપણે ટ્રાય કરતા હોઈએ, રાઈટ? તો એક છે બેઝિક કન્જંક્શન, એક છે બેઝિક પ્રેપોઝિશન. સાવ બેઝિક. માટે એટલે ફોર, તેના પર એટલે ઓન, એ જગ્યા છે એટલે એટ. બેઝિક પ્રેપોઝિશન્સ. ક્લિયર છે? ત્રીજું શું? ત્રીજું, મને એટલીસ્ટ હું 4 સેન્ટેન્સ વાંચું. 4 સેન્ટેન્સ વાંચ્યા પછી એમાંથી મને કેટલું સમજમાં આવ્યું એ મારે મારા ઓન વર્ડ્સમાં લખવાનું છે. વન્સ અગેન, 4 સેન્ટેન્સ વાંચ્યા. 4 સેન્ટેન્સ વાંચ્યા પછી મને કેટલું સમજમાં આવ્યું એ મારે જાતે વિચારીને લખવાનું છે. જાતે શેમાં વિચારશો? તો કે ગુજરાતીમાં. હવે ગુજરાતીમાં જાતે વિચારશો તો ફરી પાછું શું આવશે? એનું ઇંગ્લિશનું ટ્રાન્સલેશન. એટલે આપણે શરૂઆતથી જ શું બોલતા જઈએ છીએ? જે પણ વાક્ય વાંચો કે વિચારો એને કંઈક આવી રીતે ટ્રાન્સલેટ કરાય. ડન છે? બીજો એક્ઝામ્પલ. આમાં એક ઇશ્યુ એવો આવે, સ્ટુડન્ટ્સ એ ફેસ કરે કે મેં બધી ટેકનિકાલિટી શીખી લીધી પણ પ્રેસી રાઇટિંગમાં મારી એક જ તકલીફ છે. શું? તો કે આમાં મને ખબર જ નથી પડતી શું જરૂરી છે ને શું જરૂરી નથી. મને કદાચ 20 લાઇનનો પેરેગ્રાફ આપ્યો છે તો મને તો 20 લાઇન ઇમ્પોર્ટન્ટ દેખાય છે. તમે કહો છો આ 20માંથી 8 કે 10 લાઇન જ બનાવવાની છે. 10 એ નહીં, 8 લાઇનમાં 20 લાઇનનો પેરેગ્રાફ 8 લાઇનમાં પૂરો કરવાનો છે. તો મારે આમાંથી કંઈક તો હટાવવું પડશે ને, કંઈક તો જતું કરવું પડશે. હવે મને એ જ નથી ખબર પડતી કે આમાંથી જતું શું કરું. મને તો બધું જરૂરી લાગે છે. સમજમાં આવે છે શું કહેવા માંગુ છું? કે મને તો બધું સારું લાગે છે, હું તો બધું લખું. બીજી પ્રોબ્લેમ એ કે મારે મારી જાતે લખવામાં પ્રોબ્લેમ આવે તો જાતે લખવામાં પ્રોબ્લેમ નહીં આવે. તમે ગુજરાતીમાં જાતે એક વખત વિચારો. મૂવી જોઈને આવો છો તો કેમ જાતે એક્સપ્લેન કરી દો છો?
અને આજકાલ તો લોકો હદ કરે છે, અમુક લોકો જે લોકો મૂવી ફેન હોય છે ને, જેને ક્રેઝ હોય છે વેબ સિરીઝનો ને મૂવીઝનો, બરાબર, હિન્દીમાં રિલીઝ ના થઈ હોય ને તો કોરિયનમાં પણ જોઈ લે ખરા મ્યુટ મૂકીને, ઇંગ્લિશમાં ન સમજમાં આવે તો કાંઈ નહીં પણ જોવે ખરા. કેમ તો કે મને પિક્ચરાઇઝેશનથી ખબર પડે છે સ્ટોરી શું ચાલે છે. અને હાઈટ તો ત્યારે આવે જ્યારે સાઉથની મૂવી સાઉથના લેંગ્વેજમાં જોવે. ખબર પડતી હોય તો મને તો તકલીફ જ નથી, પણ છતાંય જોવે ખરા. કેમ તો કે ક્રેઝ છે. લાસ્ટ ઇવનિંગ માય ફાધર ઇન લો વોઝ વોચિંગ અ સાઉથ ઇન્ડિયન મૂવી એમ. તો હવે એમને મેં ના પાડી છે કે તમારે ઇયરફોન્સ નહીં ભરાવાના એમ, સિન્સ હી ઇઝ એજેડ એમ, હી ઇઝ લાઈક 73 or 74. તો મેં ના પાડી તમારે ઇયરફોન્સ નહીં ભરાવાના, ભલે અવાજ થાય કોઈને ડિસ્ટર્બ નહીં થાય, તમારે આવી જ રીતે જોવાનો વોઇસ રાખીને મોબાઈલમાં જોવો તો કે હા હું એવી રીતે જોઈશ. હવે મને સંભળાયું, આઈ અલોંગ વિથ માય હસબન્ડ વી બોથ આર લિસનિંગ, કે આ તો સાઉથની કોઈ લેંગ્વેજ ચાલે છે એમ. પછી અમે ગયા, અમે જોયું, વી આસ્ક્ડ કે આ તમે શું જોવો છો? તો કે આ પિક્ચર મેં ગોત્યું પણ મને હિન્દીમાં મળ્યું નહીં. કે તો મેં કીધું પપ્પા સાઉથમાં જોવાનું, આ લેંગ્વેજમાં સમજમાં આવે છે કે આપણે એમ કંઈ વાંધો નથી. કે મેં ગુડ. ના હી ઇઝ ક્રેઝી ફોર વોચિંગ મૂવીઝ એમ, એમને જોવું એટલે જોવું મૂવીઝ એમ, હી ઇઝ ફેન ઓફ વોચિંગ મૂવીઝ. તો ઘણા લોકો આવું કરે. તો એમાં કેમ તમને સમજમાં આવી જાય જે ચાલતું હોય તે? અહીંયા તો તમે પેરેગ્રાફ વાંચો છો, ભાષા તમને આવડે છે, તકલીફ સમજવાની કેમ પડે મને એ નહીં ખબર પડતી. એને ચિત્રો આવે તો વધારે ખબર પડે એવું થાય, ઇફેક્ટ અલગ જ હોય તેમની. તો અને કીધું ને કે કોરિયનમાં સાંભળી લે ખરા કે સરસ બોલે છે, આપણને ભલે કાંઈ ના સમજાતું હોય. ઇંગ્લિશની કમેન્ટ્રી જ્યારે મેચ ચાલતો હોય ત્યારે ઘણા લોકો હિન્દી કમેન્ટ્રી રાખે, પણ જેને કમેન્ટ્રીથી કોઈ ફરક ના પડતો હોય એ લોકો ઇંગ્લિશમાં કમેન્ટ્રી રાખે તો ખરા. કેમ? મજા આવે સાંભળવાની, જે બોલે છે એ સારું બોલે છે. બટ સ્ટીલ આપણને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સમજમાં આવતી, કારણ કે આપણી સામે મેચ ચાલતો હોય તો મને ટેકનિકાલિટી ખબર છે કે અહીંયા શું થઈ રહ્યું છે. હવે અહીંયા એવું છે કે મારે કઈ વસ્તુને ડ્રોપ કરવાની છે, કઈ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પેરેગ્રાફમાંથી જ્યારે મારે પ્રેસી બનાવવાનો છે એ મારે સમજવાનું છે. બાકી વર્બલ છે, નોન વર્બલ છે, ટેન્સ છે, ઓક્ઝિલરી છે, આવું બધું તો જેમ જેમ લખશો તેમ તેમ પ્રેક્ટિસ થતી જશે. બીજી આની સિમ્પલ ટેકનિક્સ છે. એટ ધી એન્ડ આ એવો ટોપિક છે કે ખરેખર સહેલો છે અને આમાં માર્ક્સ કવર થશે, બરાબર. રીડિંગ કોમ્પ્રેન્શનમાં તો થશે જ થશે, આમાં માર્ક્સ કવર થઈ જશે. ક્લિયર છે? ચાલો તો પહેલા પ્રેસી રાઇટિંગના બેસિક્સ જોઈએ, પછી જોઈએ કે એક્ઝેક્ટલી પ્રેસી રાઇટિંગ છે શું. શું કરવાનું છે? સંક્ષિપ્તીકરણ. મોટો પેરેગ્રાફ છે એને તમારે નાનો કરવાનો છે. ભલે ઇંગ્લિશમાં લખ્યું હો, આનું કોઈ ગુજરાતી કરવાની જરૂર નથી. આને આમ જ સમજો કે અલગથી મને ગુજરાતીમાં લખીને આપો. સૌથી પહેલું શું લખ્યું છે? પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ ફોર પ્રેસી રાઇટિંગ. જ્યારે તમે સંક્ષિપ્તીકરણ કરવા બેસો છો તો અમુક નેસેસરી પોઈન્ટ્સ છે જેને ધ્યાનમાં લ્યો, બરાબર. સૌથી પહેલો, લેન્થ ઓફ ધી પ્રેસી. પ્રેસીની લેન્થને ધ્યાનમાં રાખવાનું. ઓલરેડી મોટો પેરેગ્રાફ છે, તમારે નાનો કરવાનો છે. તમે લખતા ગયા તમને ખબર ના પડી તો એ તો એનું એ જ રહ્યું. સંક્ષિપ્તીકરણ તો થયું જ નહીં. તમને એમ થયું આ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ઇમ્પોર્ટન્ટ, બધું લખી નાખ્યું. ઘણી વખત એક્ઝામમાં જ્યારે વધારે પેજ ભરવાથી વધારે માર્ક્સ મળે, પ્રશ્ન જે પૂછ્યો હોય એના સિવાય બીજા પ્રશ્નનો જવાબ એમાં એડ કરી દે કે કાંઈક તો એડ થશે. કેમ તો કે પેજીસ ભરાશે. પૂછ્યું હોય વોટ ઇઝ મેનેજમેન્ટ, બરાબર, તો મેનેજમેન્ટનું આખું લખવાની સાથે સાથે ઇકોનોમિક મેનેજમેન્ટ, ઇકોનોમી, આ તે બધું એડ કરી દે એમાં. કેમ તો કે પેજ ભરાઈ ગયા. Do not write lengthy précis. Number of words must be almost 1/3 of the passage. બરાબર. એક લેન્ધી પેરેગ્રાફ છે એનું તમારે 1/3 જ લખવાનું છે. પછી ત્યાં લાઇન્સ કાઉન્ટ કરવા ના બેસતા, કેટલી લાઈનો થઈ. પારા વાંચીને જ ખ્યાલ આવી જશે તમારો. It should be convenient to read. આખું લખ્યું છે કે આમાં તમારે કોમ્પ્લેક્સ વોકેબ્લરીની જરૂર નથી. હવે વેન આઈ સે કોમ્પ્લેક્સ વોકેબ્લરી, તો આમાં તમારે કોઈ ડિફિકલ્ટ શબ્દ ભંડોળનો ઉપયોગ કરવાની જરૂર નથી. ટ્રાન્સલેશનમાં કેમ કરવો પડતો હતો? રાઇઝિંગ લખો, અહીંયા ઇન્ક્રીઝિંગ જ લખો, અહીંયા ક્રાઇસિસ જ આવશે, લેક નહીં આવે. ક્રાઇસિસ આના માટે છે, લેક. ડિફરન્સ જોયા હતા ટ્રાન્સલેશનમાં? કોઈ ડિફરન્સ લાગુ પડતા નથી.
તમને અછત શબ્દ છે, અછત માટે જે ઇંગ્લિશ યાદ આવે ને લખી નાખજો. લેક યાદ આવે લેક લખજો, સ્કેરસિટી યાદ આવે સ્કેરસિટી લખજો. મેક યોર વોકેબ્લરી વેરી વેરી સિમ્પલ. અહીંયા મેન્શન જ છે નિયમમાં જ કે તમે જે લખો એ વાંચવામાં બેસીએ ને ત્યારે સમજમાં આવવું જોઈએ, કોમ્પ્લિકેટ ના લાગવું જોઈએ. તો તમારા શબ્દ ભંડોળ પણ કેવા હોવા જોઈએ? સિમ્પલ. હવે એનો મતલબ એવો નહીં હો કે નિયમમાં લખ્યું છે કે શબ્દ ભંડોળ સિમ્પલ હોવા જોઈએ, મારી પાસે ડિફિકલ્ટ શબ્દ છે તો નહીં લખાય. લખો ને, તમારી પાસે સારી વોકેબ્લરી હોય તો લખો, ના નથી પાડતી. જેમ કે જરૂરી એના માટે છે પાઇવોટલ અથવા વાઇટલ, પણ તમને યાદ નથી આવતું કાંઈ વાંધો નહીં, ઇમ્પોર્ટન્ટ લખી નાખો, અહીંયા ચાલશે. નેસેસરી સિમ્પલ શબ્દ છે, લખી નાખો, ચાલશે. પછી ત્યાં વાઇટલ પાઇવોટલ લખવાની જરૂર નથી. યાદ આવે છે તો લખો, ના નહીં. પણ જાણી જોઈને ખુદને સ્ટ્રેચ ના કરો કે ના મારે બહુ ડિફિકલ્ટ શબ્દ લખવાનો છે. સિમ્પલ, જે વોકેબ્લરી જેવી યાદ આવે એવી, પણ સાચી હો, ખોટી નહીં, જે ત્યાં એપ્લિકેબલ થતી હોય તે. બરાબર. નેક્સ્ટ વન, કવર ઓલ ધી એસેન્શિયલ પોઈન્ટ. સ્ટુડન્ટ અહીંયા જ અટવાય, મને ખબર જ નથી આ પેરેગ્રાફમાં જરૂરી મુદ્દાઓ કયા છે, તો મારે શું કરવું? બરાબર. તો જરૂરી મુદ્દા કયા છે એ જાણવા, બિનજરૂરી મુદ્દા કયા છે આપણે એના પર ફોકસ કરીએ. જે વધ્યું ઘટ્યું એ બધું જરૂરી. ઓકે, સમજાવું. અનનેસેસરી પોઈન્ટ્સ. નંબર 1, ડાટા. કોઈ પણ પ્રકારના ડાટા આપ્યા હોય ને, બરાબર, અપ્રોક્સિમેટ આટલી વેલ્યુ છે, આટલી પોપ્યુલેશન છે, આટલા કરોડ પોપ્યુલેશન છે, કોઈ પણ પ્રકારના ડેટા આપ્યા હોય નંબરમાં, આંકડાઓમાં, બરાબર, એ પ્રેસી રાઇટિંગમાં લેવા જરૂરી નથી. પેલો પોઈન્ટ ખબર પડી? પેરેગ્રાફમાં કોઈ પણ પ્રકારના આંકડાઓ કે ડાટા આપ્યા છે એને આપણે પ્રેસી રાઇટિંગમાં લેવાની જરૂર નથી, એને ઇગ્નોર કરો. ક્લિયર છે? નંબર 1. એની જગ્યાએ ખાલી એટલું લખી નાખજો, વધારે દેખાય છે તો રાઇઝ, ઓછું દેખાય છે તો લોઅર, હાયર, લોઅર. આંકડાઓ લખવાની આપણે જરૂર નથી. ડન છે? ઓકે, સરસ. કોઈ પણ પ્રકારના ડાટા આપ્યા હોય તો શું સમજમાં આવ્યું મેં લખ્યું એ? એક જ મુદ્દો છે, એક જ મુદ્દાને 2 વાર કે 3 વાર અલગ અલગ રીતે તમારી સામે મૂક્યો. મુદ્દો એક જ છે પણ 2 વાર અથવા 3 વાર અલગ અલગ રીતે તમારી સામે મૂક્યો. એને પણ પ્રેસીમાં એડ કરવાની જરૂર નથી કે એને આ વાત તો ઓલરેડી એકવાર કહી દીધી છે, ફરી પાછી કહે છે, ઇગ્નોર કરો. આપણને જ્યારે આપણી કોઈ ક્લાસ લેતું હોય કે આપણને સંભળાવતું હોય, ખીજવાતું હોય, તો એમાં એક ને એક વાત 4-5 વાર રિપીટ થાય. કેમ કે ખીજવાતા હોય તો એને ખ્યાલ ના હોય ને, તો એક ને એક વાત 4-5 વાર રિપીટ થાય, કારણ કે સામેવાળું આપણા સારા માટે કહે છે. તો આપણે એ સમયે વિચારતા હોય ને કે આ તો આને પહેલાં કહી દીધું છે, કે આ તો આ બાબતે ઓલરેડી ખીજવાઈ ચૂક્યા છે, ફરી પાછું, એટલે ઇગ્નોર કરો. ત્યાં ઇગ્નોર નહીં કરતા, અહીંયા ઇગ્નોર કરવાનું છે. કોઈ ખીજવાય તો એ સારા માટે જ ખીજવાય છે. બરાબર છે? ચાલો. સેમ પોઈન્ટ રિપીટ ઇન ડિફરન્ટ વે. એક સરખો પોઈન્ટ 2-3 વાર રિપીટ કરે છે તો એને પણ આપણે શું કરીએ? એ લાઈન, એ સ્ટેટમેન્ટને આપણે ઇગ્નોર કરી દઈએ. ચાલો. નંબર 3, કોઈ પણ પેરેગ્રાફમાં બહુ બધા એક્ઝામ્પલ્સ આપ્યા હોય, જાણે કે, બરાબર, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ મુદ્દાઓ આપ્યા હોય તો એ એક્ઝામ્પલ્સ લેવા જરૂરી નથી. ડન છે? અચ્છા, ઘણા પ્રેસી રાઇટિંગમાં લોકો લે છે, પણ એ કેવા પ્રેસી રાઇટર્સ હોય છે? એકદમ પ્રોફેશનલ પ્રેસી રાઇટર્સ હોય છે, જેને બહુ સારી રીતે આવડતું હોય, અને એક્ઝામ્પલ પણ પોતાની રીતે જ લખીને લે કે ભાઈ સાવ 4-5 શબ્દમાં જ મારે આને પૂરું કરવાનું છે. આપણે લર્નિંગ સ્ટેજ ઉપર છીએ, આપણે સ્ટેપ 1 શું યાદ રાખીએ? એક્ઝામ્પલ્સને આપણે હાલ શું કરવાનું છે? ઇગ્નોર કરવાના છે. ડન? યસ. રિપીટેડ વસ્તુ, ડાટા એઝ વેલ એઝ એક્ઝામ્પલ્સ. તો આપણે કવર ઓલ ધી એસેન્શિયલ પોઈન્ટ્સ, આપણને બધા પોઈન્ટ્સ એસેન્શિયલ જ લાગે છે, તો એની જગ્યાએ કયા નોન એસેન્શિયલ છે એને આપણે અહીંયા જોઈ લીધા. ચાલો, નેક્સ્ટ વન. હવે જોજો, મસ્ટ બી કોહેરેન્ટ. એનો મતલબ થાય ધ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ વિથ રિસ્પેક્ટ ટુ ધ પેસેજ મસ્ટ બી ઇન્ક્લુડેડ. હવે અહીંયા ધ્યાનથી જુઓ, જે વાત એને અહીંયા કરી, કવર ઓલ ધી એસેન્શિયલ પોઈન્ટ, એ જ વાતને ફેરવીને ફરી પાછી અહીંયા કરી. સમજાય છે?
આમાં ને આમાં પ્રેસી લખાઈ શકાય? લખાઈ શકાય? હમણાં જ મેં શું મુદ્દો રિપીટ કર્યો? એક જ વાતને અલગ અલગ રીતે 2-3 વાર રિપીટ કરે તો એના પર આપણે ધ્યાન આપવાનું નહીં. અહીંયા જ કરી દીધી. જો ઉપર એને કહ્યું છે કે બધા એસેન્શિયલ પોઈન્ટ કવર થવા જોઈએ, નીચે એને એવું કહ્યું છે કે ઇમ્પોર્ટન્ટ પેસેજ મસ્ટ બી ઇન્ક્લુડેડ, કા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ મસ્ટ બી ઇન્ક્લુડેડ. તો શું ફરક રહ્યો? ઉપર તમે એ જ કીધું જરૂરી મુદ્દાઓ કવર થવા જોઈએ, અહીંયા તમે એ જ કીધું જરૂરી મુદ્દાઓ કવર થવા જોઈએ. તો ટૂંકમાં અહીંયા જેને બિનજરૂરી પોઈન્ટને કેટલી વાર લખ્યો? 2 વાર લખ્યો. એક જ વાર લખવાની જરૂર હતી. ખબર પડી? અડધું પ્રેસી આમાં જ સમજમાં આવશે. ચાલો, કોઈ એવું સેન્ટેન્સ હોય જે આખું ઇમ્પોર્ટન્ટ હોય તો ડાયરેક્ટ કોપી કરીને લખાય નહીં. કોપી કરવાનું જ નથી. પ્રેસી રાઇટિંગ એને જ તો કહેવાય. આપણે કોપી કરવાનું જ નથી. એમાં તમે વોકેબ્લરી ચેન્જ કરો ને, સિનોનિમ એડ કરી દો એમનો. નેક્સ્ટ શું છે? યુઝ અપ્રોપ્રિએટ ટાઇટલ. પેરેગ્રાફ વાંચ્યા પછી એને ટાઇટલ આપવું પડશે કે આનું ટાઇટલ શું છે એમ. ચાલો, ટાઇટલ અને પેરેગ્રાફમાં જે લખ્યું છે બે મેચ થવા જોઈએ. એવો મુદ્દો કંઈક બીજો જ અને તમે ટાઇટલ કંઈક બીજું જ આપી દીધું તો ક્યાંથી ચાલશે? ચાલો, તેમાંથી તમે કોઈ એક વર્ડ લઈ શકો છો. હા, પણ એક જ વર્ડ હો. અગેન પાછી આખી લાઈન ના લેતા એમાંથી કે ભાઈ આ નીચે લાઈન આપી છે, સરસ લાગે છે, આને જ ટાઇટલ બનાવી દઈએ. ટાઇટલનો 10 માર્કનું છે ને, ટાઇટલના 2 માર્ક્સ રહેશે. યસ, 2 માર્ક્સ ટાઇટલના રહેશે અને બાકીના 8 એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરશે. જ્યારે પણ આવું હોય ને, હવે માની લ્યો કે આ તો 10 માર્કનું છે, કોઈ પણ પ્રેસી રાઇટિંગનો 5 માર્કનો પ્રશ્ન હોય ને તો એમાં ટાઇટલ 1 માર્કનું થઈ જાય. 1 માર્કનું ટાઇટલ છે, બાકીના 4 માર્ક એવી રીતે તમે જે લખો છો એમાં ડિવાઈડ થઈ જાય. તો ટાઇટલ ધ્યાનથી પ્રોપરલી લખજો. ડિટેલ્સ ઇન પ્રેસી મસ્ટ મેચ ધ ડિટેલ્સ ઇન પેસેજ. પેરેગ્રાફ વાંચ્યો, સંક્ષિપ્તીકરણ કર્યું. સંક્ષિપ્તીકરણમાં જે તમે વિગતો ભરી છે એ વિગતો ઉપર પેરેગ્રાફ સાથે મેચ થવી જોઈએ. મતલબ અગેન મુદ્દા અલગ ના થવા જોઈએ. પેરેગ્રાફ એજ્યુકેશન વિશે લખ્યો છે, તમે ઇન્ટરનેટ વિશે લખીને આવી ગયા, બરાબર? તો નહીં ચાલે. બીજું એ પણ સમજાવું, આખો પેરેગ્રાફ હતો ઓવરઓલ એજ્યુકેશન માટે. એજ્યુકેશનમાં મલ્ટિપલ વસ્તુ આવે, એમાંથી એને 2 લાઈન ખાલી ઇન્ટરનેટ એજ્યુકેશનની લખી હતી. તમે એ 2 લાઈનને ઇન્સ્પિરેશન લઈને એની ઉપર આખો પેરેગ્રાફ લખી નાખ્યો. ઇન્સ્પિરેશન લઈને એની જ ઉપર આખો પેરેગ્રાફ લખી નાખ્યો. તમે એક જ પોઈન્ટ પકડ્યો, કયો? તો કે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઉપરથી 10 લાઈન લખી નાખી, થઈ ગયું પ્રેસી રાઇટિંગ. અરે એને જેટલું નથી લખ્યું તો તમે શા માટે લખો છો? બરાબર? એ કયા મુદ્દાની વાત કરે છે? એજ્યુકેશનની. તમે એજ્યુકેશનમાંથી એક મુદ્દો કાઢ્યો ઇન્ટરનેટ અને એના ઉપર તમે સંક્ષિપ્તીકરણ કરી નાખ્યું. નહીં, તમારા પ્રેસીની ડિટેલ પેરેગ્રાફના ડિટેલ સાથે મેચ થવી જોઈએ. મેચ થવી જોઈએ મતલબ એવો નથી શબ્દો મેચિંગ થવા જોઈએ. મુદ્દાનો ભાવાર્થ મેચ થવો જોઈએ. નેક્સ્ટ, ડૂઝ ફોર પ્રેસી રાઇટિંગ. આમાં ફરી પાછું રિપીટ જ થશે, જે મેં ઉપર વાત કરીને એ જ રિપીટ. ડૂઝ ફોર પ્રેસી રાઇટિંગ. બિગિન વિથ બેઝિક આઈડિયા. બેઝિક આઈડિયા એટલે પહેલા સાઈડમાં નોટ્સ બનાવો, કાં તો માઇન્ડમાં નોટ્સ સેટ કરો કે આટલા પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે, આના વિશે વાત થઈ રહી છે, આના વિશે શું વાત થઈ રહી છે. દેટ્સ અ બેઝિક આઈડિયા. વોટ રીડર ઇઝ અબાઉટ ટુ રીડ. તમે લખશો તો સામેવાળો શું વાંચશે એના માટે વાંચવું કન્વિનિયન્ટ રહેશે કે નહીં. જેમ કે એક એક્ઝામ્પલ મેં તમને ઓલરેડી આપ્યો હતો કે કોલેજની એક્ઝામમાં પૂછાયું હતું રાઇટ અ રિપોર્ટ કે લાસ્ટ વીક તમારી કોલેજમાં સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ થયો અને સ્ટુડન્ટે નવો 31 ડિસેમ્બર સેલિબ્રેટ કરીને આવ્યો હશે એક્ઝામ આપવા. એને 31 ડિસેમ્બરનો આખો રિપોર્ટ લખી નાખ્યો. પ્રશ્ન શું પૂછ્યો હતો? તો કે તમારી કોલેજમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો, તેના પર રિપોર્ટ લખો. આ ભાઈએ શું રિપોર્ટ લખ્યો? 31 ડિસેમ્બર પાર્ટીનો રિપોર્ટ લખ્યો. કેમ? તો કે હજી ભાઈ સેલિબ્રેટ કરીને આવ્યા હતા, જાજો સમય નહોતો થયો એટલે એને બધું યાદ હતું, સ્પોર્ટ્સ ડે ભૂલાઈ ગયો હતો. પાછા કે છે એને પૂછાવીએ કે ભાઈ આમાં તમને જે પૂછ્યું હતું સ્પોર્ટ્સ ડે, તો કે એક તો મને આવડતું નહોતું અને જે આવડતું હતું તો એ ડિસેમ્બર પાર્ટીનું હતું તો મેં લખી નાખ્યું. મુદ્દા ક્યાંક તો મેચ કરો. ચાલો, ફોલો મેઇન આઈડિયા. આ બધું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. કીપ ધ ટ્રેક ઓફ ધ ટેન્સીસ. તમારા ટેન્સીસ થોડાક પ્રોપરલી યુઝ કરો. અગેન વધુ પડતા પ્રેઝન્ટ અને પાસ્ટ. આપણે 4 ટેન્સની વાત થઈ હતી. મોસ્ટલી 4 ટેન્સમાં બધું કવરઅપ થશે. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ. બરાબર? ચાલો, પ્રેસીને ઓવર કોમ્પ્લિકેટ ના કરો.
ઓકે, આ બધા મુદ્દાઓ છે. આમાંથી ઇમ્પોર્ટન્ટ મુદ્દા કયા છે હું તમને કહું, બાકી બધા રિપીટેડ છે. ડુ નોટ મેક અઝમ્પશન્સ ઓર એડ ઇન્ફોર્મેશન. જે પેરેગ્રાફમાં લખ્યું છે ને એનું જ સંક્ષિપ્તીકરણ થવું જોઈએ. એ વાંચ્યા પછી તમારી અંદર કોઈ ભાવના જાગૃત થાય અને તમને એમ થાય કે મારા તરફથી 2 નવા વાક્ય લખું, તો એ નહીં લખવાના. માની લો ગવર્મેન્ટ કરપ્શન ઉપર એક પેરેગ્રાફ આવ્યો. હવે ગવર્મેન્ટ કરપ્શન ઉપર ઘણા લોકોની ભાવનાઓ જોડાયેલી હોય, તો એમાં એ ખુદના પણ 2-3 નવા પોઈન્ટ એડ કરી દે. આપણે ખુદના પોઈન્ટ્સ એડ જ નથી કરવાના, એમાં જે લખ્યું છે ને એ જ હોવું જોઈએ. અગેન, મૂવી જોઈને આવ્યા છો તો સામેવાળાને મૂવીમાં જે થયું એ જ એક્સપ્લેન કરશો, બરાબર? એના સિવાય કોઈ નવા 3-4 લાઈન કે નવી 3-4 ટ્રેક કે સીન્સ તમે જોડીને સામેવાળાને એક્સપ્લેન નથી કરવાના કે આવું હતું, આમ પણ હતું, તેમ પણ હતું. જેમ કે ફોર એક્ઝામ્પલ, તમે તાજેતરમાં કોઈ પણ મૂવી જોઈને આવ્યા હો, જે જોયું હશે એ જ સામેવાળાને કહેશો. એમાં તમે તમારા 2-3 પોઈન્ટ નવા એડ કરશો કે મૂવીમાં આવું પણ થયું હતું, આમ પણ થયું હતું, તો એ દેટ ઇઝ રોંગ. જાતે કંઈ એડ કરવાનું નથી. ડિરેક્ટરે ને સ્ટોરી રાઇટરે નથી એડ કર્યું, તમે શું કામ એડ કરો છો? એ તમારે ક્યાં એડ કરવાનું? જ્યારે જે લોકો એસે રાઇટિંગમાં હોય ને ત્યાં જેટલું એડ કરવું હોય એટલું કરજો, અહીંયા નહીં. ડન છે? ઓકે, યસ, સરસ. ચાલો. ડુ નોટ ગીવ યોર ઓન ઓપિનિયન ઓર ક્રિટિસિઝમ. ખુદના ઓપિનિયન આપવાના નથી કે ખુદ ક્રિટિસાઇઝ કરવાનું નથી. ફોર એક્ઝામ્પલ, કોવિડ ઉપર એક પેરેગ્રાફ લખ્યો અને કોવિડ વખતે પણ ઘણા કરપ્શન થયા હતા, એ પણ એમાં એડ થઈ ગયું. કોવિડ વખતે ઘણી જગ્યાએ શું કહેવાય કે પાણીવાળી જ વેક્સિન્સ આપી દીધી હતી, ઓરિજિનલ વેક્સિન્સ હતી નહીં, તો આવા ઘણા બધા કૌભાંડ થયા. તો કોવિડ વખતે વેક્સિનમાં કૌભાંડ થયું એ આખું પેરેગ્રાફમાં લખ્યું. એમાં જેટલા કૌભાંડ લખ્યા છે ને એમાં એક જ લખ્યું છે, તો તમારે તમારા પ્રેસીમાં એક જ લખવાનું છે. તમને ભલે બીજા 2-4 અલગથી કૌભાંડ ખબર હોય કોવિડ સમયે જે થયા એ, તો લખવાના નથી. એ ભલે આપણા ઇમોશન્સ બી એની જોડે જોડાયેલા હોય કે ઓક્સિજનની બોટલ્સ નહોતી મળતી, બ્લેક માર્કેટમાં વેચાતી હતી, લોકો ક્યાંક ને ક્યાંક સફર કરી રહ્યા હતા. હવે એ પેરેગ્રાફમાં નથી લખ્યું, પણ મને ખબર છે કે એવા કૌભાંડ થયા હતા, તો એવું હું ત્યાં અલગથી લખવા નહીં બેસું. એ લખવું હશે તો ક્યાં લખીશ? કોઈક મારી પાસે એસે લખાવશે ને નિબંધ, ત્યારે લખી નાખીશ. પણ અત્યારે તો પેરેગ્રાફમાં ખાલી એક જ કૌભાંડ વિશે વાત થઈ છે, કઈ તો કે વેક્સિન, પાણીવાળી, આ તે બધું, તો એ જ લખવાની રહેશે. કોઈ નવા મુદ્દા કે તમારા નવા ઓપિનિયન આમાં એડ કરશો નહીં, બરાબર? ચાલો. ડુ નોટ એન્ટર સ્ટેટમેન્ટ્સ ઇન ધ ક્વેશ્ચન ફોર્મેટ ઇન ધ પ્રેસી. ઘણી વખત જ્યારે તમે ઘણી જગ્યાએ જોયું હશે ને સાંભળ્યું હશે, કોઈ વ્યક્તિ જ્યારે સ્પીચ આપતું હોય, સ્પીચ આપવામાં સ્પીચને અટ્રેક્ટિવ બનાવવા માટે અને લોકોનું ધ્યાન ખેંચવા માટે એ માણસ આવીને સૌથી પહેલા કોમન પબ્લિકને એક પ્રશ્ન પૂછે. શું લાગે છે આજકાલનો જે યુવાન છે એ ડ્રગ્સ તરફ વધારે વળી રહ્યો છે, તો આપણું ભવિષ્ય આના માટે શું રિફ્લેક્ટ કરશે? એવું આવીને પહેલા પ્રશ્ન પૂછે, પછી 2-4 લોકો જવાબ આપે, પછી એ પોતાની સ્પીચ શરૂ કરે. આવું શેના માટે? પબ્લિકનું ધ્યાન ખેંચવા, અટ્રેક્ટ કરવા અને એક કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા કે ભાઈ આ વ્યક્તિ સાંભળતું રહેશે. એવી જ રીતે જોયું હશે કે કોઈક વ્યક્તિ જ્યારે નિબંધ લખવા બેસે તો શરૂઆતમાં ઓલું શું લખે? દોહા લખે, સુવિચાર લખે, પછી આજકાલ સમાજમાં આ પ્રશ્ન ઊભો થયો છે એમ કરીને ક્વેશ્ચન માર્ક લખે, પછી પોતાનો નિબંધ શરૂ કરે. આ અલગ અલગ રીત એસે સ્ટાર્ટ કરવાની. અહીંયા આપણે એવું કંઈ પણ કરવાનું નથી. એને ચોખવટથી કીધું છે કે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન વાળા ફોર્મેટ ના આવવા જોઈએ કે તમે કોઈને પ્રશ્ન પૂછો, એ લોકોને પૂછતા તમે શું કામ પૂછો છો. અને કદાચ હોય પણ તો આ એક વસ્તુ ઇગ્નોર કરવાની. આપણો ચોથો પોઈન્ટ આવી જશે કે એમાં કોઈ પ્રશ્નના ભાવમાં કંઈ પૂછ્યું છે તો એને આપણે પ્રેસીમાં એડ કરવાનું નથી. પેરેગ્રાફમાં ભલે એ લોકોએ પ્રશ્ન ઊભો કર્યો હોય કે આ પ્રશ્ન ઉઠાવ્યો હોય, આપણે એવો પ્રશ્ન આપણા પ્રેસીમાં ઉઠાવવાનો નથી, એને ઇગ્નોર કરવાનો. ડુ નોટ ફોકસ ઓન એની વન પોઈન્ટ ફોર વેરી લોંગ. બહુ લાંબા સમય સુધી એક જ પોઈન્ટ ઉપર ફોકસ ના કરો. એમાં મલ્ટિપલ પોઈન્ટ્સ આપ્યા છે, જેમ કે આ લોકો લાંબા પોઈન્ટ ઉપર ફોકસ કરે છે. રેડી ફોર ધ ફર્સ્ટ પ્રેસી? બ્રેક લેવો છે?
કે પછી પ્રેસી ખેંચી લઈએ ને પછી એક સાથે જ છૂટા પડીએ? લેવો હોય તો 5-10 મિનિટનો બ્રેક લઈ લ્યો, ના લેવો હોય તો આપણે આજે 2 જ પ્રેસી સોલ્વ કરવા છે, તમારી ઈચ્છા. અને ટોપિક સિમ્પલ છે, કોમ્પ્લિકેટેડ નથી. હા ના કન્ટિન્યુ રાખીએ, ચાલશે? સરસ, બરાબર. એવું લાગે તો વચ્ચે વચ્ચે 2-5 સેકન્ડ સૂઈ જજો, પાછા જાગજો પાછા, કેમ કે તમને ના ખબર હોય તો હું તો અહીંયા સ્ટેજ ઉપર ઉભી, મને તો દેખાતું હોય કોની આંખો ઘેરાય છે, એને કોને આમ થાય છે, કોણ મેન્ટલી ક્યાંક બીજે જતું રહ્યું છે. તમારા એક્સપ્રેશનથી ખબર પડી જાય કે તમે મેન્ટલી અહીંયા પ્રેઝન્ટ જ નથી. એટલે વારે વારે મારે પૂછવું પડે, પાકું સમજમાં આવ્યું? હા ના, ટપા પડિંગ નોટ પડિંગ, હે ને? ચાલો, આમાં એવું થાય, એક વખત સ્ટુડન્ટ્સને ટ્રાન્સલેશન કરવા આપ્યું હતું. હવે ત્યારે કેવી સિચ્યુએશન હતી, તમે અત્યારે હજી પણ ગ્રેબ કરી શકો છો, એક લાઈન અહીંયા હોય તો તમે જાતે લખી શકો છો. ત્યારે તો પેલા સ્પૂન ફીડિંગ જેવું હતું કે સાવ નાના છોકરાની જેમ પેલા સાદા વર્તમાન કાળના 5-10 વાક્ય લેવાના, પછી લખવાના, પછી ટ્રાન્સલેટ કરવાનું. અને એ ત્યારે જ્યારે એક્ઝામને 6-7 મહિનાની વાર હોય તો એ ત્યારે એટલો સમય હોય પણ ખરા એમ. તો એકવાર મેં કીધું કે ચાલો હવે તમે અંદર ડિસ્કશન કરો, ગુજરાતી સેન્ટેન્સ છે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરો. તો કે સારું કરશું. હવે અહીંયા ઊભા હોય તો અહીંયા બધું સંભળાતું હોય કે તમે અંદર શું વાતો કરો છો, અને બિંગ ફેકલ્ટી કાન થોડાક શાર્પ હોય. તો 2 સ્ટુડન્ટ્સ ડિસ્કસ કરતા હતા. એક સ્ટુડન્ટ બીજા સ્ટુડન્ટને પૂછે એ કે મને આ સમજાવ ને ગુજરાતીમાં, એ કે મને હજી સમજ નથી પડતી એમ. અંદર ડિસ્કશન કરવાનું હતું, ન સમજમાં આવે તો મને પૂછવાનું હતું. તો એક સ્ટુડન્ટ બીજા સ્ટુડન્ટને પૂછે કે મને આ સમજમાં ના આવ્યું, એ કે મેં તમને જોયા, સેન્ટેન્સ 1, મેં તમને જોયા હતા, સેન્ટેન્સ 2, મેં તમને જોયા અને મેં તમને જોયા હતા. એ કે આ બેમાં હું ટેન્સ કેવી રીતે નક્કી કરું? હાલો, હતામાં તો હજી ખબર પડી જશે કે ભૂતકાળ છે, પણ મેં તમને જોયા નહીં છે મૂક્યો, નહીં હતો હતી હતા મૂક્યો, તો એ બંને એકબીજાને પ્રશ્ન પૂછે કે તો મારે આનું શું કરવું? હવે મને સંભળાય, મારી એક્સપેક્ટેશન વધી. મેં કીધું વિદ્યાર્થીઓ હોશિયાર છે, હોશિયારની તો કાંઈ નહીં, ભણવામાં તો ધ્યાન આપે છે. તો હું રાહ જોતી હતી કે સેકન્ડ સ્ટુડન્ટ શું જવાબ આપશે. હું તો ખુશ હતી કે કંઈક સારો જવાબ આપશે. એ કે મેં તમને જોયા કે મેં તમને જોયા હતા, એનું એ તો ડિપેન્ડ કરે તમે કોને જોયા. એ કે ક્યાં ટ્રાન્સલેશનની વાત હતી અને ક્યાંથી ક્યાં મારા બધા અરમાનો ઉપર પાણી ફરી ગયું. મને એમ થયું કે ટેન્સીસનું ડિસ્કશન ચાલે છે તો ટેન્સીસમાં જ આગળ વધશે. મેં કીધું ખોટું તો ખોટું, એ ભાઈ ભવિષ્યકાળ આવશે એવું બોલી ગયો હોત ને તોય મને એટલું દુઃખ ના થાત. એ કે એ તો ડિપેન્ડ કરે તમે કોને જોયા. એ કે શું કરવું આ લોકોનું, ક્યાં પહોંચવું? બરાબર. એટલે આવું થાય, અંદર ડિસ્કશન કરે. પછી એકવાર ક્લાસમાં સેશન ચાલતા હતા વોકેબ્લરીના. તમારે પહેલાં છે ને પીએસઆઈમાં ફ્રેઝ, મેં તમને કીધું હતું પીએસઆઈમાં પહેલાં ફ્રેઝલ વર્બ્સ આવતા, પછી ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ આવતા, બહુ બધી વોકેબ્લરી આવતી. તો હવે વોકેબ્લરી એવા સેશન્સ આવતા કે તમે જાતે બેસો અને વાંચો તો બહુ ઓછા સ્ટુડન્ટ્સ બેસીને વાંચે. તો ક્લાસમાં 2 કલાકનું એક આખું વોકેબ્લરીનું સેશન ચાલતું એમ. અને ટાઈમ નીકળી જતો, કારણ કે એક શબ્દ હોય, તેનો મિનિંગ હોય, અને બધા સ્ટુડન્ટ્સને તેના પરથી અલગ અલગ સેન્ટેન્સ બનાવવાના હોય. તો એક દિવસ સેશન ચાલ્યું. સેશનમાં ચાલતું હતું પેલું ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ, બરાબર, રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગોની વાત શું હોય, જે લખ્યું હોય એને મિનિંગ ના હોય, એનો ભાવાર્થ સમજવાનો હોય. જેમ કે ધીરજના ફળ મીઠા હોય તો સ્લો ફ્રૂટ્સ આર સ્વીટ એવું ના આવે. ધીરજના ફળ મીઠા હોય એનું ઇંગ્લિશ થાય રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. ભાવાર્થ સમજવાનો હોય, બાકી ભાષામાં તમે કોઈ પણ સેન્ટેન્સ યુઝ કરી શકો. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે, અને જ્યારે બિલ્ટ થયું ત્યારે તો કે એટલું આકર્ષક એમ. તો ધીરજના ફળ મીઠા હોય. પછી એવી રીતે ઇડિયમ્સ અને ફ્રેઝ આવ્યા. તો ઇડિયમ્સ અને ફ્રેઝમાં પહેલો હતો એપલ ઓફ વન્સ આઈ. સાંભળ્યું હશે ક્યાંક, એપલ ઓફ વન્સ આઈ. હવે એનું આપણે ગુજરાતી હિન્દી કરીએ તો આંખોના તારા, પ્યારા, દુલારા, જે પણ આપણું બહુ નિયર એન્ડ ડિયર વન્સ હોય એને આપણે રૂઢિપ્રયોગમાં શું કહીએ? એપલ ઓફ માય આઈ. બરાબર. વન્સ એટલે જે પણ વ્યક્તિ છે. જેમ કે
મારા મમ્મી છે તો એપલ ઓફ માય આઈ, મારા મધર મને કહેશે કે યુ આર એપલ ઓફ માય, તમે મારા પ્યારા તારા સિતારા દુલારા જે પણ છો તે. સેન્ટેન્સ સમજાવ્યો, પછી પેલો સેન્ટેન્સ મારે આપવાનો તો મેં આપ્યો. મેં એમ કીધું કે ચિલ્ડ્રન આર ધ એપલ ઓફ ધેર પેરેન્ટ્સ આઈ. હવે સામેવાળાને સ્ટુડન્ટ્સને બધાને એક્ઝામ્પલ આપવાના હતા, તો મેં ચિલ્ડ્રનનો આપ્યો તો ત્યાંથી બધા ડિવાઈડ થઈ ગયા. બોયઝ કે સન્સ આર ધ એપલ ઓફ ધેર મધર્સ આઈ, ગર્લ્સે આપ્યો ડોટર્સ આર ધ એપલ ઓફ ધેર ફાધર્સ આઈ. મારું ને મારું કોપી કરીને એમાંથી જ છૂટા પડ્યા. મેં ચિલ્ડ્રન લીધું હતું, એમાં એકે સન લઈ લીધું ને એકે ડોટર લઈ લીધું. હવે સન ડોટરની વાત ચાલતી હતી તો અચાનક એકે કહ્યું કે રાહુલ ગાંધી ઇઝ ધ એપલ ઓફ સોનિયા ગાંધીઝ આઈ. યાદ આવે પાછું બધાને એ સમયે, એને રિલેટ કરતા જાય રાહુલ ગાંધી ઇઝ ધ એપલ ઓફ સોનિયા ગાંધીઝ. પછી એમાં ને એમાં પોલિટિકલ પાર્ટીના નામ ને પછી બોલિવૂડ સ્ટાર્સના નામ ને બધું એડ થતું ગયું. તો એમાં ખબર નહીં કોઈકને ઇંગ્લિશ સાથે કંઈક વેર હશે, એ કે ઇંગ્લિશ ઇઝ નોટ ધી એપલ ઓફ માય આઈ, નોટ એડ કર્યું. મેં કીધું આવી બધી વસ્તુ કેમ ગ્રામેટિકલી સાચી પડી જાય, જ્યારે ઇંગ્લિશનું આડું બોલવાનું હોય તો કે એ બધું ફિલિંગ્સથી આવે એ કે, એટલે સાચું પડે. બોલો, એ કે ઇંગ્લિશ ઇઝ નોટ ધ એપલ ઓફ માય આઈ, મારું બિલકુલ દુલારું પ્યારું છે જ નહીં. આવી રીતે ટૂંકમાં આવું કરવાનું કારણ એવું કે લોકોને યાદ રહી જાય એમ. આટલા બધા એક્ઝામ્પલ્સ આવે ને એમાં સાંભળ્યા હોય ને એમાં આવા અટપટા એક્ઝામ્પલ સાંભળે એટલે ન યાદ રહેતું હોય ને તોય યાદ રહી જાય, બહુ બધી વાર રિપીટ થયું હોય એટલે. હવે એવું જ આવ્યું બીજું એપલ, દેટ ઇઝ, તમને યાદ રહી જશે, દેટ ઇઝ એપલ, આ તમારે મેન્સમાં આવશે હો, દેટ ઇઝ એપલ ઓફ ડિસ્કોર્ડ, DISCORD, દેટ ઇઝ એપલ ઓફ ડિસ્કોર્ડ. હવે એપલ ઓફ ડિસ્કોર્ડ નો મતલબ થાય ઝઘડાનું કારણ, દેટ ઇઝ કોલ્ડ એપલ ઓફ ડિસ્કોર્ડ. પેલો સેન્ટેન્સ મારે આપવાનો હતો તો મેં તો આપ્યો. મેં સેન્ટેન્સ આપ્યો કે વી ડોન્ટ નો ધ એપલ ઓફ ડિસ્કોર્ડ બિટવીન ટુ બ્રધર્સ. બે ભાઈઓ છે, બે ભાઈઓમાં ઝઘડો થયો છે, આપણને નથી ખબર કે બે ભાઈઓની વચ્ચે ઝઘડાનું કારણ શું છે. તો મેં એક સિમ્પલ સાદો સેન્ટેન્સ આપ્યો કે વી ડોન્ટ નો ધ એપલ ઓફ ડિસ્કોર્ડ બિટવીન ટુ બ્રધર્સ. પછી સ્ટુડન્ટ્સને સેન્ટેન્સ આપવાના હતા. હવે એ લોકો તો શરૂ થયા હો, તેમાંથી કોઈકને ખબર નહીં. આ પાછું મેં ડોન્ટ નો થી બનાવ્યું ને, તો હવે એ લોકો ડોન્ટ નો થી જ બનાવે, કોપી જ કરે. એકે કહ્યું કે આઈ ડોન્ટ નો ધ એપલ ઓફ ડિસ્કોર્ડ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. બધાને ખબર જ હોય, પણ આ તો સેન્ટેન્સ બનાવો. તો આગળથી કોઈકે કહ્યું કે આઈ ડોન્ટ નો ધ એપલ ઓફ ડિસ્કોર્ડ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. તો પાછળથી અચાનકથી અવાજ આવ્યો જોશથી, કાશ્મીર ઇઝ ધ એપલ ઓફ ડિસ્કોર્ડ બિટવીન ઇન્ડિયા એન્ડ, હાથ ઊંચો કરીને. કાશ્મીર દેશભક્ત જ છે બધાય. એ કે કાશ્મીર ઇઝ ધ એપલ ઓફ ડિસ્કોર્ડ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. સામસામા જવાબ આપે છે અને આવી રીતે સેન્ટેન્સ બને. આ પૂરું થયું ભારત પાકિસ્તાન કાશ્મીર વાળું. ફરી પાછું એકે હાથ ઉપર કર્યો. એ સમયે રિતિક સુઝેનની વચ્ચે ઇશ્યુઝ ચાલી રહ્યા હતા. ડાયવોર્સ હજી થયો નહોતો રિતિક સુઝેનનો, પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા હતા ને બધું ન્યૂઝમાં આવતું હતું. તો આ આઈ ડોન્ટ નો ઉપરથી વાક્ય બન્યું ને, તો અચાનક કોઈકે કીધું કે આઈ ડોન્ટ નો ધ એપલ ઓફ ડિસ્કોર્ડ બિટવીન રિતિક એન્ડ સુઝેન. ખબર નથી કે બેયની વચ્ચે ઝઘડાનું કારણ શું છે. સેન્ટેન્સ તો બની ગયો. અચાનક પાછળથી ફરી પાછો કોઈકે રિપ્લાય આપ્યો કે કંગના રનાવત ઇઝ ધ એપલ ઓફ ડિસ્કોર્ડ બિટવીન રિતિક એન્ડ સુઝેન. બરાબર. હવે આમાં ચાલે શું એ જો, આ લોકો સિરિયસ ડિસ્કશન ઉપર ઉતરી આવે અને એમાંય બધું ઇંગ્લિશમાં જ ફ્લો જતો હોય. એકે કહ્યું કંગના રનાવત ઇઝ ધ એપલ ઓફ ડિસ્કોર્ડ, આખું બોલી જાય બિટવીન રિતિક એન્ડ સુઝેન. અચાનક કોઈકે વચ્ચે કીધું નો નો, એકે ના ના એમે નહીં હો, ઇંગ્લિશમાં જ નો નો, દેટ્સ એબ્સોલ્યુટલી રોંગ. હું ખુશ થાવ કે હાલો બધું ઇંગ્લિશમાં જ ફ્લો જાય છે. એ કે દેટ્સ રોંગ. અર્જુન રામપાલ ઇઝ ધ એપલ ઓફ ડિસ્કોર્ડ બિટવીન રિતિક એન્ડ સુઝેન. વોકેબ્લરી કરતાં વધારે તકલીફ અને ચર્ચા એ વાતની થઈ કે રિતિક અને સુઝેન વચ્ચે શું તકલીફો છે. બરાબર, પણ કંઈ વાંધો નહીં, એપલ ઓફ ડિસ્કોર્ડ બધાને યાદ રહી ગયું. એટલે સેન્ટેન્સ કોઈ પણ આવે, ઇટ્સ ઓલ અબાઉટ કે તમે એને થોડી વાર રિપીટ કરો છો, તમે કોઈની સાથે એને ડિસ્કસ કરો છો, તો એ વસ્તુ કોઈ દિવસ ભૂલાતી નથી, હંમેશા યાદ રહે. અને ડિસ્કશનનો મતલબ એવો નહીં કે હંમેશા વન સાઇડથી જ હોય. ડિસ્કશનનો મતલબ સામસામો થતું હોય ડિસ્કશન. ક્લિયર? ચાલો.
રેડી? યસ, કરીએ સંક્ષિપ્તીકરણ. જો વોકેબ્લરી એવી જ રીતે શીખવાની. ઓફ મેકિંગ હિઝ સ્ટુડન્ટ્સ વિઝિબલ. ચલો ડન. વિઝિબલ છે આખું ક્લિયર? હવે જુઓ એક પેરેગ્રાફ છે, પહેલા વાંચી લઈએ. બરાબર? વાંચવાની સાથે સાથે આપણે જોતા જઈએ કે શું કહેવા માંગે છે. બરાબર? પોઈન્ટ્સ. આ મેથડ છે, આવી રીતે પ્રેસી રાઇટિંગને સોલ્વ કરાય. સૌથી પહેલા ટીચિંગ ઇઝ વન ઓફ ધી નોબલેસ્ટ ઓફ પ્રોફેશન. પ્રોફેશન તો બહુ બધા છે, પણ ટીચિંગ એક નોબલ પ્રોફેશન છે. કોઈકના હિત માટે પણ ટીચિંગ કરવામાં આવતું હોય છે. ટીચિંગ ગમે તે કોઈ ક્યાંકથી પણ આપણને શીખવા મળે આપણા હિત માટે છે, તો એવું કહેવાય કે ટીચિંગ એક નોબલેસ્ટ પ્રોફેશન છે. ઘણા લોકો વિચારે કાંઈ નોબલ નહીં, ફીસ તો ભરી છે. બટ અગેન એટ ધી એન્ડ નોલેજ ઇઝ નોલેજ. જ્યાંથી મળે ત્યાંથી આપણા હિત માટે હોય છે. ચાલો. પરફોર્મ્સ ધ સેક્રેડ ડ્યુટી ઓફ મેકિંગ હિઝ સ્ટુડન્ટ્સ રેસ્પોન્સિબલ. એક ટીચરનું કામ હોય છે શું? તો કે એક સેક્રેડ ડ્યુટી કરવાનું. સેક્રેડ એટલે હોલી, જેને આપણે કહીએ HOLY. HOLI નહીં, HOLI એ આપણે હોળી રમીએ, HOLY એ પવિત્ર. બરાબર? તો હોલી અથવા સેક્રેડ, જેને આપણે પવિત્ર કહીએ. તો ટીચરનું એક પવિત્ર કામ હોય છે શું? તો કે તેના વિદ્યાર્થીઓને જવાબદાર બનાવવા. મેક હિઝ સ્ટુડન્ટ્સ રેસ્પોન્સિબલ ટીચરનું જ કામ હોય છે. તેના વિદ્યાર્થીઓને કમ્પેશનેટ બનાવવા. કમ્પેશનેટ એટલે હંમેશા તેને લક્ષ્ય તરફ જવાનું છે, દોડવાનું છે, પેશન હોવું જોઈએ, હાર નથી માનવાની. આવો જુસ્સો એક ટીચર જ એમના વિદ્યાર્થીઓમાં ભરે, એની ડ્યુટી છે ટીચરની. બરાબર? અને ટીચરની ડ્યુટી છે કે તે તેના વિદ્યાર્થીઓને શું બનાવે? ડિસિપ્લિન બનાવે. જોકે એ તો ઘરે ડ્યુટી હોય છે, પણ પહેલી ડ્યુટી કોની? તો કે ટીચર્સની. એટલે તો ટીચર્સ પાસે આવ્યા છે. અને ટીચર હંમેશા ટીચર જ હોય એવું ના હોય. આપણા પેરેન્ટ્સ એ આપણા ટીચર છે, સિબ્લિંગ્સ એ આપણા ટીચર્સ છે. બરાબર? ચાલો. જે પણ આપણને કંઈક શીખવી જાય એ આપણું ટીચર. નાનું બાળક એ આપણને કંઈ શીખવી જાય તો એ પણ આપણું ટીચર. બરાબર? ઘણા લોકોને ના ગમે હો, એમનાથી નાના એમને જ્યારે કંઈક શીખવી જતા હોય ઈગો હર્ટ થઈ જાય ઘણા લોકોને. અને ઘણા લોકો એક્સેપ્ટ કરી લે કે હા અને મને સારું શીખવ્યું. અપાર્ટ ફ્રોમ ડેવલપિંગ ધેર ઇન્ટલેક્ટ. ટીચરની ડ્યુટી વિશે વાત થઈ રહી છે. ટીચરનું કામ શું છે? તેના વિદ્યાર્થીઓને જવાબદાર બનાવવું, પેશનેટ બનાવવું અને ડિસિપ્લિન બનાવવું. આના સિવાય અપાર્ટ ફ્રોમ ધીસ ટીચર શું કરે? તો કે તેમના વિદ્યાર્થીઓના ઇન્ટલેક્ટ ડેવલપ કરે. નાઉ વેન આઈ સે ઇન્ટલેક્ટ, તો ઇન્ટલેક્ટનો મતલબ થાય સેલ્ફ થિંકિંગ, સેલ્ફ થોટ્સ. બરાબર? કે તમે જાતે તમારા માટે કંઈ વિચારી શકો છો કે નહીં, કે તમે હંમેશા ડિપેન્ડન્ટ જ રહો છો બધા પર. તમારા ઇન્ટલેક્ટ શું કહે છે? આર યુ એબલ ટુ ટેક યોર ડિસિઝન્સ યોર સેલ્ફ? હે ને? સાચા કે ખોટા જે પણ હોય તે. તો ટીચર તમારા ઇન્ટલેક્ટ ડેવલપ કરે છે. તેની સાથે સાથે ટીચર ઇઝ ઓલ્સો રેસ્પોન્સિબલ ફોર ઇન્કલકેટિંગ. ઇન્કલકેટનો મતલબ થાય તમારી અંદર ક્વોલિટીને વાવવું, ઉમેરવું, નાખવું. દેટ ઇઝ કોલ્ડ ઇન્કલકેટ. બરાબર? ટ્રાન્સલેશનમાં શબ્દ આવે તો ધ્યાન રાખવાનું. તમારી અંદર ક્વોલિટી નાખવી, તમારી અંદર ક્વોલિટી ઉમેરવી, એને કહેવાય ઇન્કલ્ટ. બરાબર? તમને આ વસ્તુ નથી આવડતી તો તમને આ શીખવવી, દેટ ઇઝ ઇન્કલકેટ. તો તમારા ટીચરની હજી એક જવાબદારી હોય છે કે તમારા ઇન્ટલેક્ટ ડેવલપ કરવાની સાથે સાથે તમારી અંદર ક્વોલિટીઝ નાખે છે. કઈ કઈ ક્વોલિટીઝ નાખે છે? ગુડ સિટીઝનશીપની, તમને એક સારો નાગરિક બનાવવા માટે. બરાબર? બીજું શું કરે? તમને ક્લીનલીનેસ શીખવે, ચોખ્ખાઈ કોને કહેવાય એવું શીખવે. સાથે સાથે ટીચર તમને શું શીખવે? પોલાઇટનેસ શીખવે, વિનમ્રતા શીખવતા હોય છે. ઘણી જગ્યાએ લોકો સાંભળજો કે વિનમ્રતાના નામે બોલતા હોય ને તો બે એવું લાગે કે ઝઘડો કરે છે, ટોન જ એવો હોય. પછી ટીચર શું શીખવે? સૌથી ઇમ્પોર્ટન્ટ, ટીચર તમને એટિકેટ શીખવે. અને ખાલી ટીચર નહીં હો, બધા લોકો શીખવે, પણ આ પ્રોફેશન ટીચરનું છે એટલે ટીચર શું શીખવે? તો કે તમને એટિકેટ શીખવે. એટિકેટનો સ્પેલિંગ જોજો, ETIQUE શું થાય એટિકેટનો મતલબ? વોટ ડુ વી મીન બાય એટિકેટ? મેનર્સ. ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું, એક્ટ કરવું, કોઈ સાથે બિહેવ કરવું,
બધું એટિકેટમાં આવી જાય, એવરીથિંગ. બરાબર? કોઈની સાથે ખરાબ વર્તન કરો છો, બેડ એટિકેટ. કોઈની સાથે સારું વર્તન કરો છો, ગુડ એટિકેટ. તમે અહીંયાથી જાઓ છો, દરવાજો એક જ છે, તમારી સાથે પેરેલલી કોઈ એજેડ વ્યક્તિ ચાલે છે, તમે દરવાજો તમારા માટે ન ખોલીને તમે આગા ખસી ગયા અને એજેડ વ્યક્તિને કહ્યું કે વાંધો નહીં, તમે આરામથી પહેલા જતા રહ્યો. આ આપણા મેનર્સ હતા, આ આપણા એટિકેટ્સ હતા, ગુડ એટિકેટ. તમે પહેલાને જવા દીધું, ખસેડીને બધાને આગા પાછા ખસીને ધક્કા મારીને પેલા દરવાજો ખોલીને આપણે જ જતા રહ્યા, બેડ એટિકેટ. હા, અમુક જગ્યાએ કરવું પડે, એમાં ના નથી, પણ જ્યારે ભીડભાડ ના હોય, અરે તમારી પેરેલલ કોઈ એવું વ્યક્તિ ચાલતું હોય તો શું પ્રોબ્લેમ છે પેલા એને જવા દેવામાં? બાકી આપણે તો ટ્રાફિકમાં કોઈની રાહ નથી જોતા, જ્યાંથી ગાડી ચડતી હોય ત્યાંથી ચડાવીને એને નીકળી જ જવાનું. સરસ, ચાલો. પણ મને પણ રિયલાઇઝ થયું ખોટું નથી, મારે ઊંધું થયું. જે વેહિકલ શીખવાની હોય ને, તો ફર્સ્ટ આઈ લર્ન્ટ 4-વ્હીલર, તો મને 2-વ્હીલર્સ ચડાવતા નહોતી આવડતી. પછી લાગ્યું કે જરૂરી છે 2-વ્હીલર શીખવી પણ, તો પહેલાં કાર ચલાવતા શીખી, પછી ધીરે ધીરે 2-વ્હીલર ચલાવતા શીખી. હવે જ્યારથી 2-વ્હીલર ચલાવતા શીખી છું ને, ત્યારથી કારમાં બેસીને મારા પેશન્સ ઘટતા જાય છે, ધીરજ ઘટતી જાય છે. કેમ? તો પેલો 2-વ્હીલરમાં બેઠા હોય ને તો ગમે ત્યાંથી નીકળી જઈએ છે. અને આમ શીખીએ, હું ઓબ્ઝર્વ કરું, આ અહીંયાથી જાય છે, લાવ ને હું પણ ટ્રાય કરું. નવા શીખતા હોય ત્યારે તેવું બહુ ગમે પાછું. પછી એમ થાય કે આ ગમે ત્યાં ઊંધા રસ્તે ચડીને ના જવાય, એમ બીજા લોકો હેરાન થાય. તો વેન આઈ યુઝ ટુ ડ્રાઈવ કાર, તો ધીરે ધીરે ખબર પડે કે આ પેશન્સના લેવલ ઘટતા જાય છે. હવે ટી કરતા જાય કે જલ્દી નીકળો એમ. રાઈટ? ચાલો, તો એટિકેટ. ઘણા લોકો જ્યારે વાતો કરતા હોય નોર્મલ, તો બી એવું લાગે કે ઝઘડો કરે છે, કારણ કે એનો ટોન જ એવો હોય. તેમાં આપણે થોડોક સુધારો લાવવો પડે. પછી ઘણા લોકો જ્યારે વોક કરતા હોય અને એમાં બીજો નવા શૂઝ લીધા હોય, તો ટકક ટકક ટક ટકક જાણી જોઈને અવાજ કરે, એટલે સામેવાળાનું ધ્યાન પડે, નવા શૂઝ લીધા. અને ના લીધા હોય તો લોકોની આદત હોય, ઘણા લોકોની ટક કરીને ચાલે એમ. ધેટ ઇઝ રોંગ, બેડ એટિકેટ્સ. ઘણા લોકો પગ જ ઊંચો ના ઉઠાવે ચાલવા માટે, પગ ઢસડીને ચાલે. અગેન ધેટ ઇઝ નોટ યોર એટિકેટ. આ બધી વસ્તુ શેમાં આવે? એટિકેટમાં આવે. નવી વોચ પરચેસ કરી હોય, મારી નવી નથી, પણ માની લો નવી પરચેસ કરી હોય, તો હું રાઇટી છું, તો એ દિવસે હું વારે વારે આ જ કહીશ, જો આ પેરેગ્રાફ, જો આ, એટલે તમારું ધ્યાન જાય એમ. પછી નવી લીધી, આ કેટલાની? આપણે એ જ રાહ જોતા હોય કે પૂછે, નવી લીધી, કેટલાની લીધી, શું છે શું નહીં. મને હમણાં થોડા દિવસો પહેલાં ખરેખર મારી સાથે આવું થયું. હું એક જગ્યા પર લેક્ચર લેવા ગઈ એઝ અ ગેસ્ટ ફેકલ્ટી, તો ત્યાં જઈને હું જસ્ટ ઓફિસમાં બેઠી. હવે ધીસ ઇઝ માય એટાયર એમ, આઈ યુઝ ટુ વેર ધીસ થિંગ્સ એમ ડેલી, કે મારો આવો જ એટાયર છે, પ્રોફેશનલ લુક હોય, અને આ મારી રેગ્યુલર ઓર્નામેન્ટ્સ છે જે હું પહેરું છું એમ. તો મને આનાથી કોઈ ફરક ના પડે એમ. બટ સામેવાળું ક્યારેક કોઈક જોવે તો કોઈકને ફરક પડે ને ક્યારેક. આઈ જસ્ટ વેન્ટ ધેર, અને હું ત્યાં જઈને બેઠી એમ, કંઈક મોબાઈલમાં જોતી હતી ને 2-5 મિનિટમાં લેક્ચર સ્ટાર્ટ કરવાનો હતો. તો ધ હેડ પર્સન હુ વોઝ સિટિંગ ધેર કે આવો બેસો, ચા પાણી કાંઈ લેશો? એટલે મેં કીધું ના, બસ લેક્ચર સ્ટાર્ટ કરવો છે. પછી આમ જો એમ, ઘડિયાળ મોંઘી પહેરી છે તમે, કે મારું ધ્યાન નહોતું ઓનેસ્ટલી. એટલે મેં કીધું શું? ઘડિયાળ મોંઘી પહેરી છે તમે, કે મેં કીધું, પછી મેં ધ્યાન દીધું, મેં કીધું કે હા, મને ભૂલાઈ ગયું હતું કે મેં મોંઘી ઘડિયાળ પહેરી છે. તો મેં કીધું હા છે. ઇગ્નોર કરે, આવી બધી વસ્તુમાં આપણે આમ બી ઇન્ટરેસ્ટ ના હોય, કોઈ વાતું કરતો તો કેટલાની આવી હશે અંદાજે, કે વોઝ ધેટ અ પ્રોફેશનલ ટોક? બરાબર, કેટલાની આવી હશે અંદાજે? ઉભા રહ્યો, તમે નહીં બોલતા, હું જ કહીશ. તો પૂછ્યું શું કામ? કેટલાની આવી હશે? બરાબર. પછી એને મને અમાઉન્ટ કીધો કે અંદાજે આટલાની તો આવી જ હશે એમ. મેં કીધું બસ એની આસપાસ જોયું, કે મેં આજે હમણાં જ સવારે લીધી છે, કે એટલાની જ આવી, કે જો. એન્ડ આઈ વોઝ લાઈક કે મારું એના વોચ ઉપર ધ્યાન ન ગયું, તો એને આવી રીતે કરીને પૂછ્યું ને પછી કે મને કે સારી લાગે જ ને, જો વોચ સારી છે, આટલાની આવી હોય, કે આપણે એમ તો ડિસ્કાઉન્ટમાં મળી, પણ આપણે એક તો વાય ડુ પીપલ યુઝ ટુ સે આપણે, હું, મને, એક વચન શબ્દ કેમ ના બોલે, બહુવચન. આપણે કે એમ પાછી એમ ડિસ્કાઉન્ટમાં મળી છે, પણ આપણે કે બહુ ડિસ્કાઉન્ટ ના મળે તો કંઈ ફરક ના પડે, કે ટોટલી શો ઓફ, ટોટલી શો ઓફ. મેં કીધું ના સારી છે વોચ તમારી, ખરેખર બહુ સારી છે. આમાં કે બીજી હતી આનાથી સસ્તી. મેં કીધું સર મારે લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે,
હું જાઉં. એટલે ક્યારેક ખરેખર તમે અમુક આવા કન્વર્ઝેશનમાં ફસાઈ જાઓ હે ને, કે જ્યાં લોકો શો ઓફ કરે. ના, દેટ વોઝ નોટ અ ગુડ એટિકેટ. હા, તમે તમારા મિત્રોમાં હસી મજાકમાં હું બોલતા હો, દેટ ઇઝ વેરી ડિફરન્ટ થિંગ. પણ તમે પ્રોફેશનલ પ્લેસ પર આવીને આવી રીતે બોલો તો આને કહેવાય જ કે આ શું થાય છે, તો કે આ શો ઓફ થાય છે. સામેવાળું વ્યક્તિ તમને 2 મિનિટમાં માપી લે. તમે ગમે તેટલા મોટા હેડ હો ને, ઘણી વખત કહે ને કે બોલે તો પૈસા પડી ગયા, એવી રીતે. સો ક્લીનલીનેસ, પોલાઇટનેસ, દેટ ઇઝ એટિકેટ. ધીઝ વર્ચ્યુઝ, વર્ચ્યુઝ એટલે ગુણ હે ને, આ વર્ચ્યુઝ આર નોટ ઇઝી ટુ બી ઇમ્બાઇબ. હવે ઇમ્બાઇબ નો મતલબ શું થાય? મને ટીચર સારા ગુણો આપે છે, બરાબર, તો આ એટલું સહેલું નથી કે તમારી અંદર પહેલેથી આ ગુણો સમાયેલા હોય, અથવા તો તમે આને ગ્રેબ કરી શકો. ઇમ્બાઇબ કરવું એટલે એને તમારા જીવનમાં ઉતારવું, એને ફોલો કરવું, એને અનુસરવું, બરાબર. તો આ ગુણો ઇટ્સ નોટ ઇઝી કે તમે આને અનુસરી શકો, આને તમે ફોલો કરી શકો, બરાબર. ચલો, these virtues are not easy to be imbibed. Only a person who himself leads a quality life of characterized by simplicity, purity, rigid discipline can successfully cultivate these habits in pupils. ભગવાન જાણે શું લખ્યું છે, સમજાવું. થોડુંક રિપીટ કરીએ. નંબર 1, કયા પ્રોફેશનની વાત કરી છે? ટીચિંગની. ટીચિંગ એક બહુ સારું પ્રોફેશન છે. નંબર 2, શેની વાત કરી છે? ટીચરના ડ્યુટીઝની વાત કરી છે કે ટીચરની આ XYZ ડ્યુટીઝ હોય છે. ઓકે. નંબર 3, બરાબર, જેટલી પણ ડ્યુટી આવી બધી એક સાથે મૂકી દીધી, એટિકેટ, ડિસિપ્લિન, આ તે બધું. નંબર 3, એટલું સહેલું નથી આ બધી ક્વોલિટીઝને અનુસરવું. અહીં સુધી આવ્યા, બરાબર. નંબર 4, only the person who himself leads a quality life. જે વ્યક્તિ ખુદ આ બધું ફોલો કરતું હશે, જે વ્યક્તિની ખુદની પાસે આ બધી ક્વોલિટીઝ હશે, તો જે તમને આપી શકશે ને. જે વસ્તુ મારી પાસે છે જ નહીં, જે નોલેજ મારી પાસે છે જ નહીં, એ હું તમને કેવી રીતે આપી શકું? એ ક્વોલિટીઝ મારી પાસે છે જ નહીં, એ કદાચ હું તમને શીખવીશ પણ તો પણ હું સારી રીતે નહીં શીખવી શકું, ખાલી કહેવા પૂરતી શીખવી શકીશ. પણ જે ક્વોલિટી પહેલેથી મારી અંદર છે એ હું તમને બહુ સારી રીતે શીખવી શકીશ. તો આજે આપણે કોઈને કંઈક શીખવવા જતા હોઈએ તો એની પહેલાં એ વસ્તુ આપણને આવડવી જોઈએ. આપણે કોઈને ગુણો શીખવવા જઈએ છીએ કે ભાઈ આ સારા ગુણ છે, આને ફોલો કરો. તમે કર્યા? તમે કોઈ દિવસ ફોલો કર્યા કે તમે બીજાને કહેવા જાઓ છો? તો એવી જ રીતે જે વ્યક્તિ ખુદ આવી ક્વોલિટી લાઈફ લીડ કરતું હોય, જે વ્યક્તિ ખુદ સિમ્પ્લિસિટીને માનતું હોય, સિમ્પ્લિસિટીને માનશે એ જ આ બધું ફોલો કરી શકશે. જે વ્યક્તિ ખુદ પ્યોરિટીને માનતું હોય, બરાબર, જે વ્યક્તિ ખુદ રિજિડ ડિસિપ્લિન ફોલો કરતું હોય. ડિસિપ્લિન બધાને ખબર છે, પણ રિજિડ ડિસિપ્લિન એટલે કેવું? આ કાયદો છે ને, ગમે તેમ કરીને મારે આ ડિસિપ્લિનને ફોલો કરવાનો છે. દેટ ઇઝ કોલ્ડ રિજિડ. દરરોજ સવારે 5 કિલોમીટર દોડવાનું છે. મને ખબર છે મારી સ્ટ્રેન્થ ઓછી છે, પણ મારે દોડવું જ છે 5 કિલોમીટર. સ્ટ્રેન્થ બનાવવાની જ છે. 2 દિવસ દોડ્યા, 3જે દિવસે પગ દુખ્યા, આજે નથી જવું, એને આજે બહુ થાકી ગયા. 4થે દિવસે તો કે આજે મોડા જાગ્યા, હવે આજે નથી જવું. 5મે દિવસે ગયા, ડિસિપ્લિન છે, ફોલો તો કરવું પડશે. 5મે દિવસે ગયા, પણ તો વચ્ચેના 2 દિવસ ખાઈ ગયા ને. હવે ગમે તેટલા પગ દુખતા હોય, ગમે તેટલું મોડું થયું હોય, ગમે તેટલા થાકી ગયા, મારો ટાર્ગેટ છે 5 કિલોમીટર દોડવાનો, ભલે પડી જાઓ પણ ટાર્ગેટ છે, લક્ષ્ય પૂરો કરવાનો છે. અને પડી જાઓ તો એવી તો હાલત નથી કે સાવ બેભાન જ થઈ જશો, નહીં, એવી કોઈ માણસ નહીં. એટલું ધ્યાન રાખવાનું પોતાનું. પણ ગમે તેવા પગ દુખતા હતા, ગયા દોડવા માટે. દેટ ઇઝ રિજિડ ડિસિપ્લિન. રિજિડ એટલે ફિક્સ, ફર્મ, ફોલો કરવાનો જ. રિજિડ માટે બીજો વર્ડ આપું, રેગરસ. RIGOROUS. દેટ ઇઝ કોલ્ડ રેગરસ. જે વ્યક્તિની અંદર, ખુદની અંદર આ બધી ક્વોલિટી હશે, એ જ વ્યક્તિ સક્સેસફુલી, સફળતાપૂર્વક આ બધી આદતો, એટલે ઉપરની જે બધી ડિસિપ્લિન છે, આ બધી આદતો
તમારી અંદર કલ્ટિવેટ કરી શકશે, વાવી શકશે. કલ્ટિવેટ કરવું એટલે વાવવું, બરાબર. જે વ્યક્તિ ખુદ આવી લાઈફ જીવતું હશે ડિસિપ્લિન વાળી, એ જ વ્યક્તિ સફળતાપૂર્વક એમના પ્યુપિલ્સની અંદર, પ્યુપિલ એટલે વિદ્યાર્થીઓ, એમના વિદ્યાર્થીઓની અંદર આ બધી ક્વોલિટી વાવી શકશે. જેની પાસે ખુદ એવી ક્વોલિટી નથી એ બીજામાં પણ આ ક્વોલિટી વાવી શકશે નહીં. ચાલો ફરી પાછું અહીં સુધી. સૌથી પહેલો પોઈન્ટ, ટીચિંગ એક નોબલ પ્રોફેશન છે. બીજો પોઈન્ટ, ટીચરની ડ્યુટી હોય છે વિદ્યાર્થીઓને XYZ બનાવવું. ત્રીજો પોઈન્ટ, ત્યારે જ બનાવી શકશે જ્યારે એની ખુદની અંદર આવા બધા ડિસિપ્લિન, આવા બધા કેરેક્ટરિસ્ટિક્સ હોય. બરાબર છે? ઓકે. હવે તમને એક પોઈન્ટ સમજાવું. એને શું લખ્યું? સિમ્પ્લિસિટી, પ્યોરિટી, રિજિડ ડિસિપ્લિન, આવું બધું લખ્યું. આપણે આપણી જાતે બનાવીએ. ટીચિંગ નોબલ પ્રોફેશન છે. ટીચરનું કામ છે વિદ્યાર્થીઓને પેશનેટ બનાવવું, ડિસિપ્લિન બનાવવું. 2-3 શબ્દો લઈ લ્યો, બરાબર. રેસ્પોન્સિબલ બનાવવું, ડિસિપ્લિન બનાવવું, પેશનેટ બનાવવું. આ ત્યારે જ શક્ય થશે જ્યારે ટીચર ખુદ ડિસિપ્લિન્ડ હશે, પેશનેટ હશે, રેસ્પોન્સિબલ હશે. ફરી પાછા શું કામ શબ્દો રિપીટ કરો છો? એવું કહી દો ને. આ ત્યારે જ શક્ય થશે જ્યારે ટીચરની ખુદની અંદર આ બધી ક્વોલિટીઝ હશે. ફરી પાછા 3 શબ્દો શું કામ રિપીટ કરો છો? પેશનેટ, ડિસિપ્લિન, રેસ્પોન્સિબલ. ટીચર આ ત્યારે જ એમના વિદ્યાર્થીને બનાવી શકશે જ્યારે એની ખુદની અંદર આ બધી વિશેષતાઓ હશે. ધીઝ કેરેક્ટરિસ્ટિક્સ. ફરી પાછા 3-4 શબ્દોને આપણે રિપીટ કર્યા નહીં. આમાં બીજી રીતે લખ્યું છે, પણ હું તમને સમજાવું છું કે આ રીત છે કોઈ પણ વસ્તુને શોર્ટ કરવાની. સેમ શબ્દો રિપીટ થતા હોય તો આપણે કરવાના નથી, આપણે ધીઝ ધેટ કરીને આગળ જવા દેવાનું છે. ચાલો નેક્સ્ટ વન. અહીંથી છે ને મુદ્દો બદલાઈ જશે. અ ટીચર એટલે મુદ્દો સેમ જ છે પણ પોઈન્ટ બદલાઈ જશે ટૂંકમાં. અ ટીચર ઓલવેઝ રિમેન્સ યંગ એટ હાર્ટ. ટીચર હંમેશા બાય હાર્ટ યંગ જ હોય છે અને એનું કારણ પણ મેન્શન કર્યું છે. જોઈશું આગળ. અ ટીચર ઓલવેઝ રિમેન્સ યંગ એટ હાર્ટ ઓલ્ધો હી મે ગ્રો ઓલ્ડ ઇન એજ. એક ટીચર હંમેશા ઉંમરમાં વધી જશે પણ બાય હાર્ટ હંમેશા યંગ રહેશે. આનું એક જ કારણ છે, કારણ કે ટીચર ભલે ખુદ એજમાં ગ્રો કરે પણ તેની સામે હંમેશા જનરેશન કઈ આવશે તો કે યંગ. આજથી 14 વર્ષ પહેલા મારી સામે જે જનરેશન હતી એ તમારી જ જનરેશન હતી. 14-15 વર્ષ પછી જે જનરેશન છે મારી સામે તો યંગ જનરેશન જ છે. તો આઈ એમ ગ્રોઈંગ બાય માય એજ બટ મારી સામે જનરેશન યંગ છે. તો યંગ જનરેશન જેમ બાળકની સાથે રહેવાથી, બાળકની સ્માઇલ જોવાથી આપણા ફેસ ઉપર સ્માઇલ આવી જાય, એવી રીતે તમારાથી યંગ જનરેશનની સાથે રહેવાથી, એની સાથે વાતો કરવાથી તમે બાય હાર્ટ આમનામ જ યંગ થઈ જાઓ. હેપન્સ. બરાબર. પેચ્યુઅલ નો મતલબ કન્ટિન્યુઅસ, કોન્સ્ટન્ટ, એને કહેવાય પરપેચ્યુઅલ. બરાબર. પરપેચ્યુઅલ કોન્ટેક્ટ વિથ બડિંગ યંગસ્ટર્સ. એકચ્યુઅલમાં પરપેચ્યુઅલ નો મતલબ શું થાય કહું? અહીંયાથી સ્ટાર્ટ થયું, ફરીને પાછું અહીંયા આવ્યું, દેટ ઇઝ કોલ પરપેચ્યુઅલ. ફરીને પાછું ત્યાં જ આવ્યું, દેટ ઇઝ કોલ પરપેચ્યુઅલ. કોઈ પણ વસ્તુ રાઉન્ડ લગાવીને ફરી પાછી ત્યાં જ આવે ને એને પરપેચ્યુઅલિટી કહેવાય. અહીંયા પરપેચ્યુઅલ એટલે દેટ ઇઝ કન્ટિન્યુઅસ, રાઈટ. પરપેચ્યુઅલ કોન્ટેક્ટ વિથ બડિંગ યંગસ્ટર્સ. બડિંગ યંગસ્ટર્સ એટલે તમારી સાથે યંગસ્ટર્સ સાથે વાતો કરતું રહેવું, તેમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો. કીપ્સ હિમ હેલ એન્ડ હાર્ટી. હેલ એન્ડ હાર્ટી નો મતલબ દિલથી યંગ રહેવું, સ્વસ્થ રહેવું, દેટ ઇઝ કોલ હેલ એન્ડ હાર્ટી. હવે આવા ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ આવે ને, આ હેલ એન્ડ હાર્ટી છે. હેલ એન્ડ હાર્ટી નો મતલબ થાય યંગ બાય હાર્ટ યંગ રહેવું, બાય હાર્ટ સ્વસ્થ રહેવું, હંમેશા ખુશ રહેવું. આ રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગ પ્રેસીમાં નહીં આવે. બરાબર. પ્રેસીમાં સિમ્પલ સાદા વાક્યો અને શબ્દો જ આવશે. 5મો 6ઠો પોઈન્ટ બન્યો, જે પણ બન્યો તે રૂઢિપ્રયોગ પ્રેસીમાં ઉમેરવાના નહીં આવે. દેર આર મોમેન્ટ્સ. એવી ક્ષણો આવશે અને હોય પણ છે. દેર આર મોમેન્ટ્સ વેન ડોમેસ્ટિક વરીઝ વેઇ હેવીલી ઓન હિઝ માઇન્ડ. હિઝ માઇન્ડ એટલે ટીચરનું માઇન્ડ. ટીચરના માઇન્ડમાં, ટીચરના જીવનમાં એવી પણ ક્ષણો હોય છે કે મારી આ લાઈફ જે છે આના સિવાય મારી એક બીજી લાઈફ પણ છે, ત્યાં મારી બહુ બધી ટેન્શન છે, મારી બહુ બધી ચિંતાઓ છે, ક્યારેક એનો ભાર વધી જાય મારી ઉપર. બરાબર. પણ જ્યારે હું અહીંયા આવું આ લાઈફમાં યંગસ્ટર્સની સામે, તમારી સામે, તો એ બધી ચિંતાઓ ભૂલાઈ જાય.
ફરી પાછો એક્ઝામ્પલ્સ લઈએ, એક બાળકની સ્માઇલની જેમ. આપણે ગમે તેટલા ટેન્શનમાં હોય, ગમે તેટલા પ્રોબ્લેમ હોય, એક નાનું બાળક આપણી સામે બેઠું હોય ને સ્માઇલ કરી દે, થોડીક વાર માટે બધી ટેન્શન ભૂલી જઈએ. આ સ્માઇલ કરીને સાથે આપણે રમવા લાગી જઈએ. દેટ વે તો ડોમેસ્ટિક વરીઝ એના મગજ ઉપર હેવીલી વેઇટ કરે જ છે, પણ બટ ધ ડિલાઇટફુલ કંપની ઓફ ઇનોસેન્ટ ચિલ્ડ્રન, ઇનોસેન્ટ બાળકોની વાત થઈ છે, બરાબર? પણ આવા ઇનોસેન્ટ એટલે પણ જ્યારે એ ટીચર નિર્દોષ બાળકોના સંપર્કમાં આવે, એની સામે આવે, બરાબર, ત્યારે ઇટ મેક્સ હિમ ઓવરકમ. ઓવરકમનો મતલબ થાય કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવું, એને ઓવરકમ કહેવાય. ઓવરકમ એની પ્રોબ્લેમ, કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવું, રાઈટ? ગમે તેટલો ટેન્શનમાં હોય, જ્યારે તે તેમના માસૂમ બાળકોની સામે આવે ત્યારે પ્રોબ્લેમ્સમાંથી બહાર આવી જાય છે. કેવા પ્રોબ્લેમ? તો કે ટીચરનો ટ્રાન્ઝિયન્ટ મૂડ ઓફ ડિસ્પેર. ટ્રાન્ઝિયન્ટ મૂડ ઓફ ડિસ્પેરનો મતલબ દુઃખી આત્મા બનીને આવ્યું હોય, અહીંયા આવીને ખુશ થઈ જાય. ડિસ્પેર એટલે દુઃખ, ટ્રાન્ઝિયન્ટ મૂડ ઓફ ડિસ્પેર એટલે દુઃખ. તે તેના બધા દુઃખ ભૂલી જતું હોય. ડન છે? આવું ક્યારે થાય? જે વ્યક્તિ વર્કિંગ પર્સન હોય ને, આ બધું ક્યારે રિયલાઇઝ થયું? કોવિડ વખતે રિયલાઇઝ થયું. જે વ્યક્તિ વર્કિંગ પર્સન હોય, અને ખાસ કરીને એવું વર્કિંગ પર્સન જેને ઘરની બહારે નીકળવાનું હોય, લોકોને મળવાનું હોય, બરાબર, એ જ્યારે અચાનક બંધ થઈ જાય, કોવિડ વખતે બંધ થઈ ગયું હતું, બધા ઘરમાં બેસી રહ્યા, 5-7 મેમ્બર, તો આખો દિવસ એમને જોયા કરવાના. તો 1 દિવસ 2 દિવસ 5 દિવસ બધું સારું લાગ્યું, પણ પછી થોડુંક વેર્ડ ફીલ થવા લાગ્યું, ડિસ્પેર્સ આવવા લાગ્યા, બરાબર, કે મારે બહાર જવું છે, બહાર હું દરરોજ જે અલગ અલગ લોકોને અમે મળતા હતા એમને મળવું છે. ઇટ હેપન્સ. આમને તમે ટ્રાય કરો તો બી ખબર પડી જાય. 2 દિવસ વેકેશન સારું લાગે, 5 દિવસ વેકેશન સારું લાગે, પછી ક્યારેક તો એવું થાય કે ના, હવે જે જ્યાં રેગ્યુલરમાં હતા ને ત્યાં મળીએ, બધાને બહાર જઈએ, લોકો પાસે વાતો કરીએ. એવી રીતે અગેન બીઈંગ અ ટીચર, દિવસમાં કદાચ માની લો કે મારે કોઈક દિવસ, એવું બન્યું નથી, પણ માની લો કે મારે 10 દિવસ લેક્ચર્સ ના હોય અને 10 દિવસ સુધી મારે ખાલી કેમેરા જોવાનું હોય, રેકોર્ડિંગ કરવાનું હોય, શૂટ કરવાનું હોય, મન તો કંટાળો આવે. ખાલી અડધો કલાક હું આમ આવીને સ્ટુડન્ટ્સને જોઈ લઉં અને કંઈક બોલીને જતી રહું તો એમ થાય, હા મજા આવ્યો, જોયા, વાતો કરી. આજે ઇટ હેપન્સ વિથ એવરીવન, એમ ખાસ કરીને જે લોકો બહાર જતા હોય એમના માટે. ચાલો, અહીં સુધી ટોટલ 4 થી 5 પોઈન્ટ્સ હતા. હવે આ 4 થી 5 પોઈન્ટમાં શું એક્સેપ્ટ કરવાનું હતું, શું ઇગ્નોર કરવાનું હતું, હવે એનો એક્ઝામ્પલ જોજો. અહીંયા જો પહેલા શું કર્યું, મુદ્દાઓ યાદ છે? પહેલા શું કર્યું? રફ ડ્રાફ્ટ બનાવ્યો. આવો ટાઈમ હોય તો ઠીક છે, ના હોય તો કાંઈ નહીં, પ્રેક્ટિસિંગ સ્ટેજની વાત થાય છે. પહેલા શું કર્યું? રફ ડ્રાફ્ટ બનાવ્યો. રફ ડ્રાફ્ટમાં શું લખ્યું? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખ્યા, એમાંથી કોપી કરીને હું અડધા તો. ટીચિંગ ઇઝ વન ઓફ ધી નોબલેસ્ટ પ્રોફેશન. ટીચિંગ બહુ સારું પ્રોફેશન છે. સેકન્ડ મુદ્દો, ટીચર મોલ્ડ્સ ધ ઇન્ટેલેક્ટ એન્ડ માઇન્ડ ઓફ હિઝ સ્ટુડન્ટ. બધા શબ્દો નીકળી ગયા. પેશનેટ, ડિસિપ્લિન, પ્યોરિટી, સિમ્પ્લિસિટી, બધું નીકળી ગયું. એની જગ્યાએ શું લાઈન લખી? ટીચર હંમેશા તેના વિદ્યાર્થીઓના માઇન્ડ અને ઇન્ટેલેક્ટને ઘડે છે. હવે ટીચર વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે, એમાં બધું આવી ગયું. મોલ્ડ કરવું એટલે ઘડવું. ટીચર ઇન્કલ્કેટ્સ ગુડ હેબિટ ઇન યંગ સિટીઝન્સ. બરાબર, આ એને વધારાનું ફરી પાછું અહીંયા લખી નાખ્યું, જ્યારે કે બધું આમાં ઓલરેડી આવી ગયું હતું, પણ છતાં ટીચર એમના વિદ્યાર્થીઓને સારી હેબિટ શીખવે. આમાં તમે ક્લીનલીનેસ શબ્દ એડ કરવો હોય તો કરી શકો. ગુડ હેબિટ એન્ડ ગુડ હેબિટ લાઈક ક્લીનલીનેસ, ડિસિપ્લિન વગેરે વગેરે. ના લખવું હોય તો એ કાંઈ નહીં. અ ટીચર હિમસેલ્ફ લીડ્સ અ સિમ્પલ લાઈફ. જરૂરી છે કે ટીચરે આવી લાઈફ જીવતા હોવા જોઈએ. ચોથું, ટીચર ફોર એવર રિમેન્સ યંગ ઇન ધ કંપની ઓફ હિઝ સ્ટુડન્ટ્સ. આમાંથી કઈ વાત બહાર કાઢી નાખી? સોશિયલ વરીઝ વાળી, સોશિયલ રેસ્પોન્સિબિલિટી વાળી, બધું સાઈડમાં મૂકીને, હેલ એન્ડ હાર્ટી બધું સાઈડ મૂકીને એક મેઇન મુદ્દો પકડ્યો. કયો? ટીચર હંમેશા યંગ બાય હાર્ટ રહે. કેવી રીતે? તો કે એમના વિદ્યાર્થીઓની કંપનીમાં રહીને. મેઇન પોઈન્ટ જ બહાર કાઢ્યા, બાકી તમે જો કેટલી વસ્તુ એડિટ કરી નાખી. અને એક મોલ્ડ શબ્દના કારણે કેટલા શબ્દો બહાર નીકળી ગયા. આ તો રફ ડ્રાફ્ટ છે, હજી પ્રેસી નથી. પ્રેસીમાં હજી ઉપરના શબ્દો કદાચ રિપીટ થશે 1-2.
આવી શકે, ના આવી શકે એવું નથી. હવે જુઓ, સૌથી પહેલા બીંગ અ ટીચર, આ હતો આનો ટાઇટલ. શું હતો? બીંગ અ ટીચર, બરાબર. પછી એની ઉપરથી એક પ્રેસી લખ્યું છે. ઉપર કેટલા શબ્દો છે? 126. અહીંયા કેટલા છે? 46. એને હવે વાંચો શું લખ્યું છે. A teacher is not only responsible for disciplining students but also molding their character. સંયોજક વાપર્યું. કયું સંયોજક વાપર્યું? Not only but also. 2-3 લાઈન એક સાથે આપી દીધી. ટીચર ખાલી તેના વિદ્યાર્થીઓને ડિસિપ્લિન કરવા માટે જવાબદાર નથી, સાથે સાથે તેના કેરેક્ટરની જગ્યાએ લાઈફ લખશો તો પણ ચાલશે. તેના જીવનને અથવા તેના વ્યક્તિત્વને પણ ઘડવા માટે જવાબદાર છે. કેરેક્ટર, વ્યક્તિત્વ. અ ટીચર ઇન્કલ્કેટ ગુડ હેબિટ ઇન સ્ટુડન્ટ. ઇન્કલ્કેટ શબ્દ ઉપરથી લીધો, ચાલે. એકાદો વર્ડ, 2 વર્ડ તમે લઈ શકતા હો તો, બરાબર. As he himself leads a simple and disciplined life. અહીંયા as લખ્યું છે, તમે ઓનલી ઇફ લખી શકો. ઓનલી ઇફ ટીચર તેમના વિદ્યાર્થીઓમાં સારી આદતો નાખી શકે ત્યારે જ, જ્યારે ઓનલી ઇફ હી હિમસેલ્ફ લીડ્સ અ સિમ્પલ એન્ડ ડિસિપ્લિન લાઈફ. ડિસિપ્લિન શબ્દ ના મૂકવો હોય તો કાંઈ નહીં, હી હિમસેલ્ફ લીડ્સ અ સિમ્પલ લાઈફ લખશો તો પણ ચાલશે. ઓલરેડી ડિસિપ્લિન શબ્દ ઉપર એકવાર આવી ગયો છે, લખો તો પણ પ્રોબ્લેમ નથી, પણ યાદ ના આવે તો પણ કંઈ વાંધો નહીં. અ ટીચર મે એજ ફિઝિકલી. ટીચરની એજ ભલે ફિઝિકલી વધી જાય. અ ટીચર મે એજ ફિઝિકલી બટ ધ કંપની ઓફ હિઝ સ્ટુડન્ટ્સ ઓલવેઝ કીપ હિમ યંગ. ભલે ને કદાચ ટીચરની એજ ફિઝિકલી વધી જાય, બરાબર, પણ તેના વિદ્યાર્થીઓની કંપની હંમેશા તેમને યંગ રાખે છે. હતું કેવડું ને કેટલો મુદ્દો બનાવ્યો. બોલો શું શું કટ કર્યું? કોમા કરીને શબ્દો હતા બધા કટ કરી નાખ્યા, રૂઢિપ્રયોગ કટ કરી નાખ્યો, ડોમેસ્ટિક વરીવાળો પોઈન્ટ કટ કરી નાખ્યો, સાવ સિમ્પલ મુદ્દો બનાવ્યો. ટીચર હંમેશા યંગ એટ હાર્ટ રહે, બરાબર, કારણ કે તેમને તેમના વિદ્યાર્થીઓની કંપની મળે એટલે. અગેન 1 કે 2 દિવસનું કામ નથી કે તમે આજે શીખ્યા ને તમને આજે ને આજે આવડી ગયું. તમે મેક્સિમમ નંબર ઓફ પ્રેસી જ્યારે સોલ્વ કરશો ને ત્યારે આવડશે, નહીં આવડે એવું નથી. નાની મોટી ટેકનિકાલિટી મેં તમને શીખવી કે આટલી વસ્તુને ઇગ્નોર કરી દો. બાકી હજી તો જેમ જેમ બહુ બધા પ્રેસી વાંચશો, વાંચવા જરૂરી છે. આ પેરેગ્રાફનું સંક્ષિપ્તીકરણ કેટલું લખ્યું છે, અચ્છા કઈ કઈ વસ્તુ ઇગ્નોર કરી છે, ખુદને પ્રશ્ન પૂછો તો તમને આઈડિયા આવશે કે મારે પણ આવી વસ્તુને ઇગ્નોર કરવાની રહેશે. રાઈટ છે? ઓકે, ચાલો આખો સોલ્વ નથી કરતા, ખાલી વાંચી લ્યો શું લખ્યું છે. When we survey our lives, શોર્ટમાં લઈએ one by one. When we survey our lives and efforts, we soon observe that almost the whole of our action and desires are bound up with the existence of other human beings. જ્યારે આપણે જ આપણા જીવનનો સર્વે કરીએ, અત્યાર સુધી આપણે આપણા જીવનમાં શું કર્યું, બરાબર, આપણે અત્યાર સુધી આપણા જીવનમાં જેટલા પણ એફર્ટ લગાવ્યા, આપણે એવું ઓબ્ઝર્વ કરીએ છીએ આપણું આજ સુધીના જેટલા પણ એક્શન્સ હતા, એટલે કાર્યો હતા, આપણી આજ સુધીની જેટલી પણ ડિઝાયર્સ હતી, બરાબર, એ બધી બંધાયેલી છે. કોની સાથે બંધાયેલી છે? બીજા હ્યુમન બીઈંગના એક્ઝિસ્ટન્સ સાથે બંધાયેલી છે. ના વેન આઈ સે બીજા હ્યુમન બીઈંગના એક્ઝિસ્ટન્સ સાથે, તો એનો મતલબ એવો થાય અત્યાર સુધીમાં મેં મારા જીવનમાં જે પણ કર્યું ને એમાં હું ઘણી બધી વસ્તુમાં કોઈને કોઈ પર ડિપેન્ડન્ટ તો રહી, મારા એકલાથી આ કાર્ય થયું નહીં, બરાબર. હવે આપણે એમ કે ના મેં તો આજ સુધી બધું મારા પગે જ કર્યું, જે કર્યું તે, એવી વાત જ નથી. વાત એ થાય છે કે આજે ઘણા એવા કાર્યો છે જેમાં આપણી કોઈને કોઈની ઉપર ડિપેન્ડન્સી હોય છે. હવે કેવા કાર્યો? ફોર એક્ઝામ્પલ, આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘર જાતે તો ચણ્યું નથી, ડિપેન્ડન્સી રાખી મેં કોઈ ઉપર. એવું તો નથી કે કાલે મારે એક નવું ઘરમાં રહેવા જવું છે તો ચાલો આજથી ચણતર કામ હું જ શરૂ કરી દઈશ, મારે બોલાવવા પડશે. હા, મને આવડતું હશે તો અલગ વાત છે, મને આવડતું હશે તો અલગ વાત છે. મારે કપડાં અલગથી સીવડાવવા પડશે કોઈક પાસે, કાં મારે ક્યાંકથી પરચેસ કરવા પડશે. હવે જેને પરચેસ કર્યા હશે ને ક્યાંક તો સીવડાવ્યા હશે, એને જાતે આવડતા હશે તો સીવ્યા હશે, પણ અગેન એની ડિપેન્ડન્સી આવી ગઈ. આપણે આ ટાઈપની ડિપેન્ડન્સીની વાત કરીએ છીએ. આજે આપણને ભાષા આવડે છે, આપણે એકબીજા સાથે વાતો કરી શકીએ છીએ, તો ડિપેન્ડન્સી શું છે? ભાષા. ભાષા ક્યાંથી આવી? તો કે એની પણ એક ડિપેન્ડન્સી છે.
કોઈકે આપણને ભાષા આપી, આપણે ભાષા શીખી, પછી બોલ્યા, પછી સમજ્યા. તો અત્યાર સુધી આપણી આખી લાઈફ શેના પર ગઈ? તો કે ડિપેન્ડન્સી ઉપર. વી નોટિસ ધેટ હોલ નેચર રિઝેમ્બલ્સ ધેટ ઓફ સોશિયલ એનિમલ્સ. આપણે એવું નોટિસ કરીએ કે આખી પ્રકૃતિ સોશિયલ એનિમલને રિઝેમ્બલ કરે. રિઝેમ્બલનો મતલબ થાય સામો, મિરર દેખાય, એને રિઝેમ્બલન્સ કહેવાય. એક સરખું દેખાવું, એક સરખું લાગવું, અલાઇક, ધેટ ઇઝ કોલ્ડ રિઝેમ્બલ. આપણને ઘણી વખત જ્યારે એમ કે ભાઈ તમે તમારા ફાધર જેવા દેખાવ છો, તમે તમારા મધર જેવા દેખાવ છો, તો યુ રિઝેમ્બલ યોર ફાધર, યુ રિઝેમ્બલ યોર મધર. જોકે રિઝેમ્બલમાં ખાલી ફેસની ક્વોલિટી પણ આવી જ જાય કે તમે દેખાવ છો એના જેવા ને ક્વોલિટી પણ એના જેવી છે એમ, રાઈટ? હવે જુઓ ડિપેન્ડન્સી ક્યાંથી સ્ટાર્ટ. વી ઈટ ફૂડ ધેટ અધર્સ હેવ પ્રોડ્યુસ. આપણે એ જમીએ છીએ જે કોઈ બીજાએ ઉગાવ્યું છે. વી વેર ક્લોથ્સ ધેટ અધર્સ હેવ મેડ. આપણે એ કપડાં પહેરીએ છીએ જે બીજાએ બનાવ્યા છે. લીવ ઇન હાઉસીસ ધેટ અધર્સ હેવ બિલ્ટ. એવા ઘરમાં રહીએ છીએ જે બીજાએ ચણ્યું છે. ડિપેન્ડન્સી આવી ગઈ. The greater part of our knowledge and beliefs has been passed on us by people through the medium of language which others have created. The greater part of our knowledge. આજે આપણી પાસે આટલું બધું નોલેજ છે, તો એ નોલેજની મુખ્ય ડિપેન્ડન્સી પણ છે. આ નોલેજ એમનેમ તો મારી અંદર નથી આવી ગયું, પ્રકટ નથી થયું. મને કોઈકે આપ્યું હશે ને, અને એને પણ કોઈકે આપ્યું હશે ને, તો વર્ષોથી આ નોલેજ પણ શું થાય છે? પાસ થાય છે. એમાં પણ લોકો શું છે? તો કે ડિપેન્ડન્ટ છે. અચ્છા, હું એમ કહું કે હું જાતે શીખી, તો જાતે ક્યાંક વાંચીને જ શીખ્યા હશો ને. અગેન ડિપેન્ડન્સી. એ કોઈક બીજાએ જ લખ્યું હશે ને. ચલો, તો વિચ અધર્સ હેવ ક્રિએટેડ. મને હું કંઈક શીખી. કેવી રીતે શીખી? વાંચીને. વાંચવું શું છે? તો કે ભાષા. ભાષા કોને આપી? તો કે કોઈક બીજાએ આપી. ડિપેન્ડન્સી, બરાબર. With language and mental capacity, without language and mental capacity, we would have been poor, comparable to the animals. જો આજે આપણી પાસે ભાષા ના હોત, જો આજે આપણી પાસે મેન્ટલ કેપેસિટી કે નોલેજ ના હોત, તો આપણી તુલના કોની સાથે કરવામાં આવત? હાયર એનિમલ્સની સાથે, બરાબર. તમારી પાસે ભાષા જ નથી, તમારી પાસે નોલેજ જ નથી, તમને કંઈ ખબર જ નથી શું કરવાનું, તો આપણી તુલના કોની સાથે થાય? એનિમલ્સ સાથે થાય. અને માણસ સમજતું, માની લો કે એક માણસને ઘણા સમય સુધી એક જગ્યાએ પૂરી જ દેવામાં આવ્યું, કોઈ પ્રકારનું નોલેજ નથી, કોઈ પ્રકારની આવડત શીખવવામાં નથી આવી, તો એ બહાર તો એનિમલ થઈને જ નીકળશે, લાઈક અ ટ્રાઇબલ પર્સન. વી હેવ ધેરફોર એડમિટ ધેટ we owe our principal knowledge over the least to the fact of living in human society. આપણે એડમિટ કરવું પડશે કે જસ્ટ બીકોઝ આપણે સમાજમાં રહીએ છીએ એટલે આપણે ઘણું બધું શીખીએ છીએ. બાકી જંગલમાં રહેતા હોત તો સીધી જ વાત છે ને. આજે ટ્રાઇબલ પર્સનને તમે અહીંયા લઈ આવશો તો એ જુદું પડી જશે. આપણે એ લોકોનામાં જશું તો આપણે જુદા પડી જશું. આપણને એ લોકોનું નથી ખબર, એ લોકોને આપણું નથી ખબર. તો જસ્ટ બીકોઝ આજે આપણે એક સોસાયટીમાં રહીએ છીએ તો આપણને ખબર છે નોલેજ શું છે, એટિકેટ શું છે, લેંગ્વેજ શું છે, કામ કેવી રીતે કરાય, સ્કિલ્સ કોને કહેવાય, અને હાલ તો સૌથી મોટું કોમ્પિટિશન કોને કહેવાય? ધ ઇન્ડિવિજ્યુઅલ ઇફ લેફ્ટ અલોન. જો કોઈ પણ એક માણસને તમે એકલું છૂટું મૂકી દો, બરાબર, ફ્રોમ બર્થ, જન્મતા વેત જ, વુડ રિમેન પ્રિમિટિવ. પ્રિમિટિવ એટલે ટ્રાઇબલ, આદિવાસી, દેટ ઇઝ કોલ્ડ પ્રિમિટિવ, બરાબર. તમે આજે કોઈ પણ એક માણસને જન્મતા વેત જ છૂટું મૂકી દેશો, તમે એને કોઈ નોલેજ નથી આપતા, તમે એને કોઈ આવડત નથી આપતા, તો એ કેવું બનશે? પ્રિમિટિવ બનશે, આદિવાસી બનશે, બીસ્ટ લાઈક બનશે. એના થોટ્સ કેવા આવશે? બીસ્ટ. બીસ્ટ એટલે રાક્ષસી થોટ્સ રહેશે, કારણ કે એમને સારું જોયું જ નથી, તો રાક્ષસી થોટ્સ આવશે. ઇન હિઝ થોટ્સ એન્ડ ફિલિંગ્સ, એની અંદર કોઈ સારી ભાવના હશે જ નહીં. ટુ અ ડિગ્રી ધેટ વી કેન હાર્ડલી ઇમેજિન, બરાબર. એ તો છોડો, કોઈક માણસ જે બધી ક્વોલિટી શીખીને બેઠો હોય અને એને તમે થોડાક દિવસ માટે એક બંધ રૂમમાં પેક કરી દેશો, બરાબર, પછી તમે 1-2 વર્ષ પછી એ રૂમ ખોલશો તો એ માણસ એ બીસ્ટ લાઈક બનીને જ બહાર નીકળશે, કારણ કે એની પાસે કોઈ થોટ્સ જ નહોતા, એની પાસે કોઈ વાત કરવા વાળું જ નહોતું. તમે જોજો, સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે એજેડ લોકો. આપણા ઘરમાં જે એજેડ લોકો હોય ને, 60-70 ક્રોસ કરી ગયા હોય, એ લોકો પાસે વાતું કરવા વાળું કોઈ ના હોય. એ લોકો પાસે હવે અત્યારે કોઈ એક્ટિવિટી હોય છે તો બહુ સારું, પણ જો એની પાસે કોઈ એક્ટિવિટી નથી
એની સાથે કોઈ વાતો કરવા વાળું નથી તો જોજો એ હંમેશા ચીડચીડિયા રહેશે. તમે એને શાંતિથી પ્રેમથી પૂછશો ને તો એ તમને ચીડચીડિયો જવાબ આપશે. કારણ એની પાસે વાત કરવા માટે કોઈ નથી, એની પાસે એમની ફિલિંગ્સ કહેવા માટે કોઈ નથી, એની પાસે કોઈ એક્ટિવિટી નથી. તો માણસ બાય ડિફોલ્ટ ચીડચીડિયું થઈ જાય. પછી આપણે એમ થાય કે હવે આમનો મગજ ફરી ગયો છે, વારે વારે બોલ બોલ કર્યા કરે છે. તો કરે, જસ્ટ બીકોઝ દેટ પર્સન ડોન્ટ હેવ એની વન ઓર એનીથિંગ ટુ ડુ ઓર સે. તો કોઈ પણ નોર્મલ વ્યક્તિ પણ હોય તો એવી સિચ્યુએશનમાં એ બીસ્ટ લાઈક જ થઈ જાય. ચાલો, ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ વોટ હી ઇઝ, has the significance that has not much in virtue of the individuality. તમને ડિટેલમાં સમજાવીશ આમાં શું છે શું નહીં, પણ ઇન્ડિવિજ્યુઅલ, હું આજે જે છું એ હું જ છું, મારો એક સિગ્નિફિકન્સ છે, મારી સમાજમાં એક ઇમ્પોર્ટન્સ છે. એટલે આપણા બધાની વાત કરી ઓવરઓલ. એક ઇન્ડિવિજ્યુઅલ છે, તે તેની ઓળખ સાથે લઈને ચાલે જ છે, ભલે ડિપેન્ડન્સી તો ડિપેન્ડન્સી, બરાબર. But rather as a member of great human community which directs his material and spiritual existence from the cradle to grave. આજે તમારી ડિપેન્ડન્સી, તમારી ભાષા, તમારી આવડત, જે તમને બધું મળ્યું છે, જેના કારણે તમે કંઈક શીખ્યા છો ને તમે આ સમાજમાં રહ્યો છો, તો તમારું જે એક્ઝિસ્ટન્સ છે, એની વેલ્યુ છે, એ ક્યાં સુધી મેટર કરશે? ક્રેડલ ટુ ગ્રેવ સુધી મેટર કરશે. ક્રેડલ એટલે પારણું અને ગ્રેવ એટલે સ્મશાન સુધી, બરાબર. તો ગ્રેવ સુધી એ મેટર કરશે. દેટ મીન્સ પારણાથી લઈને ગ્રેવ સુધીની જે આપણી સફર છે ત્યાં હંમેશા આપણને કંઈક ને કંઈક શીખવા મળતું હોય, આપણી મટીરિયલ વેલ્યુ થાય, આપણું એક્ઝિસ્ટન્સ થાય, અને આપણે કોઈને કોઈ વસ્તુમાં હંમેશા કોઈના કોઈના પર ડિપેન્ડન્ટ હોઈએ. હવે આનું એક ઉલટો પોઈન્ટ લ્યો, સીધો જ છે બટ એવી રીતે સમજો. માની લ્યો કે મારે ડિપેન્ડન્સી નથી રાખવી, મારામાં એક એટીટ્યુડ છે કે એમ મારે કોઈની જરૂર નથી, હું જાતે શીખી લઈશ, એમ મારે કોઈની જરૂર નથી, મને આવડી જશે. મને જાતે શીખવાનો કોઈ સોર્સ જ ના મળ્યો, ન કોઈ વ્યક્તિ મળ્યું, ન કોઈ બુક મળી. બુકે એક સોર્સ હતો, મારે નહોતો લેવો, મારે જાતે શીખવું તો પોસિબલ છે નથી, તો સોર્સ લેવો પડશે ને. અને માની લ્યો કે એકેય સોર્સ મળ્યો નહીં ને ના શીખ્યા, રહી જશે. જ્યારે એ વસ્તુ સામે આવશે ત્યારે તમે એને ફોલો નહીં કરી શકો. ક્લિયર? ઘણી વખત ક્યાંક જોયું હોય, કોઈક લોકો અમુક લોકોને બોલાવતા હોય તો આપણે એમને શીખવીએ કે ભાઈ એવી રીતે ના બોલો, એક્સક્યુઝ મી, અહીંયા આવો, એ સાંભળ, ઓ છૂછૂચ, આમ કરીને બધાને આપણે બોલાવીએ. પછી આપણે એને શીખવાય તો કે મન નહીં શીખવાડવાનું. ઘણા લોકો શીખે નહીં, તો ન શીખો તો કાંઈ નહીં. તો તમે જ્યાં પણ આવી રીતે એક્ટ કરશો ત્યાં લોકો તમને શું માની લેશે કે જો તો આનામાં તો બુદ્ધિ જ નથી, જો તો સાવ કેવો માણસ છે, જો તો આને કંઈ ખબર પડતી નથી. તો શીખવામાં શું પ્રોબ્લેમ છે? ડિપેન્ડન્સી રાખવામાં શું પ્રોબ્લેમ છે? બધી વસ્તુમાં ડિપેન્ડન્સી ના હોય પછી, પણ આ તો છે વસ્તુ શીખવા માટે, રાઈટ? તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી શું હતું? ઇટ વોઝ ઓલ અબાઉટ ડિપેન્ડન્સી. મુદ્દાઓ તમારે કલેક્ટ કરવાના હતા. જો અહીંયા પણ મુદ્દાઓ કલેક્ટ કર્યા છે, 4 મુદ્દા, પતી ગયું. હ્યુમન્સ આર સોશિયલ એનિમલ્સ, આપણે સોશિયલ એનિમલ્સ હોય છે, આપણે આપણી જરૂરિયાત માટે એકબીજા પર ડિપેન્ડન્ટ હોય છે. બધી વસ્તુ નેસેસિટીમાં ને સોશિયલ નીડ્સમાં આવી ગયા બધા શબ્દો. આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ કમ્યુનિકેટ કરવા માટે અને ડેવલપમેન્ટ માટે, બરાબર, મેન્ટલ ડેવલપમેન્ટ માટે. હ્યુમન્સ આર સુપિરિયર ટુ એનિમલ્સ. માનવ હંમેશા જાનવરથી સુપિરિયર હોય છે. સુપિરિયર એટલે ઉચ્ચ હોય છે, બરાબર. કારણ કે માનવ જાતિ ક્યાં રહી છે? સોસાયટીમાં રહી છે, બરાબર. ધેટ ગાઈડ ધેર મટીરિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. એક સમાજ તમારી એક્ઝિસ્ટન્સને ગાઈડ કરશે કે જીવનમાં હવે આમ કરવાનું, હવે તેમ કરવાનું, હવે આ સફળતા લેવાની છે, હવે ઓલું કરવાનું છે. જંગલમાં રહેતા હોત જે એનિમલ કરે એવું આપણે કરત, કારણ કે જે જોશો એ શીખશો. કેટલા વર્ડનું ઉપર હતું? દેટ વોઝ અરાઉન્ડ 193 વર્ડ્સ. અહીંયા આપ્યું છે 76 વર્ડ્સ, બરાબર. ક્યારેક તમે રફ નોટ બનાવો ને, હજી એક એક્ઝામ્પલ આપો. ક્યારેક તમે રફ નોટ બનાવો ને આવી રીતે મુદ્દાઓ, પછી એવું લાગે ને તો આના નાને ભેગા કરીને પેરેગ્રાફ બનાવી નાખજો, બરાબર. આને નાને ભેગું કરીને શું કરી નાખજો? એક પેરેગ્રાફ બનાવી નાખજો. કારણ કે રફ નોટ એ જ છે જે તમને સમજમાં આવ્યું છે. અને રફ નોટમાં ઘણી વખત તમે શબ્દો કોપી નહીં કર્યા હોય, અમુક શબ્દો તમારી જાતે જ તમારામાંથી આમાં આવ્યા હશે કે આ આવી રીતે કહેવા માંગે છે. તો ક્યારેક એવું થાય ને, તો અત્યારે લર્નિંગ સ્ટેજમાં અમુક પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ હશે જે આપણે પણ લઈશું, તો એ રફ નોટને જ ક્યારેક પેરેગ્રાફના ફોર્મેટમાં તમે લખી શકો.
ચાલે, પછી અલગથી બહુ લખવાની જરૂર નથી. હવે હું આને નાને પ્રેસી કરી નાખું તો પણ ચાલે, કારણ કે આમાં ઓલરેડી શબ્દો અલગ જ પડી ગયા છે. જો પડ્યા છે ને, સુપિરિયર ના બધા શબ્દો આવ્યા જ નહોતા. ક્લિયર છે? ટાઈમ લાગશે, બટ મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો પ્રેસી રાઇટિંગ આવડી જશે. બટ અગેન મેં તમને ડે 1 જે કહ્યું હતું તે જરૂરી એક જ વસ્તુ હતી, રીડ કરવું. કારણ કે રીડ કરવામાં આપણા પેશન્સ હોતા નથી. આપણે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી આપણે ત્યાં સુધી રાહ જ નહીં જોઈ શકે કે આટલું બધું રીડ કરવાનું. ઓહો, બહુ બધું રીડ કરવાનું. આમાં પ્રેસીમાં પણ પેરેગ્રાફ એટલો બધો લેન્ધી નહીં આવે, બટ એટલીસ્ટ જેટલો આવે એટલું તો રીડ કરતા શીખો, અને એ બી વિધિન ધ ટાઈમ લિમિટ. મેં તમને એટલે શરૂઆતમાં કીધું હતું, નાના નાના પેરેગ્રાફ તો નાના જેટલા બને એટલા ડેલી એક નાનો પેરેગ્રાફ વાંચો, બરાબર, અને એને સમજવાનો પ્રયત્ન કરો કે શું કહેવા માંગે છે. તો હવેથી તમારી 2 ડ્યુટી રહી. પહેલી, 2-3 જે સેન્ટેન્સ દેખાય ટ્રાન્સલેટ કરો, જ્યાં જે દેખાય. બીજું, હવે રીડ કરવું દરરોજ એક પેરેગ્રાફ જરૂરી છે, બરાબર. અચ્છા, એ પેરેગ્રાફ રીડ કર્યા પછી ટેક અ પોઝ, અને પછી તમારી જાતે વિચારો કે આમાં તમને શું સમજમાં આવ્યું. એ આખો પેરેગ્રાફ, નાનો પેરેગ્રાફ લ્યો ને, કોણ કહે છે આટલો મોટો લ્યો, આખો પેરેગ્રાફ વાંચ્યા પછી તમને શું સમજમાં આવ્યું 1-2 મિનિટ ખાલી વિચારો, અને પોસિબલ હોય તો આવી રીતે રફ નોટ કરીને લખી નાખો. આપણે કોઈક લેક્ચર અટેન્ડ કરતા હોઈએ, લેક્ચરમાં કેવું હોય, ટીચર તો બોલ 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 કોન્સ્ટન્ટ ચાલુ જ હોય એમનું. આપણે શું કરીએ, મને ટીચરની કહેલી અમુક વાત ઇમ્પોર્ટન્ટ લાગે છે, લાવ ને લખી નાખું. આપણે કેમ નોટ્સ બનાવતા હોય. હવે 2 કલાક ટીચર જે બોલે કે બધું થોડું લખતા આવીશું આપણે, પણ આપણને ઇમ્પોર્ટન્ટ લાગ્યું, આપણે લખી નાખ્યું. આ વસ્તુ પ્રેસીમાં થશે. ઓકે, ચાલો મળીશું ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં. યસ, વિથ પ્રેસી રાઇટિંગ ડન છે. હજી ભણવું હોય તો મને પ્રોબ્લેમ નથી હો, પણ ભણી નહીં શકો એ તમારી પ્રોબ્લેમ છે. હજી આવતીકાલે સેમ, બટ એક ટ્રાય કરીશું કે આપણે વચ્ચે 5-1 મિનિટનો બ્રેક લઈશું, એટલે તમને થોડુંક રિલેક્સેશન થઈ જાય. ઓકે, આવતીકાલે આપણે રહેશે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ, એટલે કે એક્ઝામમાં જે પૂછાયેલા હતા પ્રેસી રાઇટિંગના પ્રશ્નો એ આપણે લેતા જઈશું. ચલો ઓનલાઈન આવતીકાલે પ્રેસી રાઇટિંગ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ. પ્રીવિયસ યર્સમાં એવું છે, જો પીએસઆઈમાં તો પ્રેસી રાઇટિંગ પૂછાયું નથી, બરાબર. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, એટલે આપણે કયું પ્રેસી લઈશું, તો કે જીપીએસસીનું પ્રેસી લઈ લઈશું. એ પ્રેસી લ્યો કે પીએસઆઈમાં પૂછાય, બધા એક જ સરખા ગણાશે. ઓકે, જો છેલ્લેથી બીજી લાઈન છે ને, એન ઇન્ડિવિજ્યુઅલ લેફ્ટ અલોન સિન્સ બર્થ, એ કોપી કરી દે. ઇન્ડિવિજ્યુઅલ લેફ્ટ અલોન સિન્સ બર્થ વુડ ગ્રો, પછી અટરલી બીસ્ટ લાઇક, તો એ ઠીક છે, અટરલી શબ્દ જાતે કર્યો. બતાવું, ધ ઇન્ડિવિજ્યુઅલ ઇફ લેફ્ટ અલોન ફ્રોમ બર્થ વુડ રિમેન પ્રિમિટિવ, અને પ્રિમિટિવ કાઢી નાખ્યું, એને બીસ્ટ લાઇક રાખ્યું. જો વુડ ગો બીસ્ટ લાઇક, પ્રિમિટિવ શબ્દ ત્યાંથી કાઢી નાખ્યો, કારણ કે તમે પ્રિમિટિવ કયો, બીસ્ટ લાઇક કયો, કોઈ પણ એક વર્ડ એને ઇમ્પોર્ટન્ટ લીધો. ક્લિયર? ચાલો, ઓકે, યુ ઓલ કેન લીવ.